ऊर्ध्वं तथाधो नहि यस्य मानं तस्मिन् महोधार्मनिराजमानं मुक्तव्रजानामधिराजमानं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि ब्रह्माण्डसन्दो अविवासिकान्दे नैकात्मकल्याणनिगूढकान्दे मनुष्यरूपार्पितदिव्यशान्ति श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मनुष्यरूपं प्रतिमास्वरूपं तथाक्षरे धामनि दिव्यरूपं यस्यास्त्य भिन्नं कमनीयरूपं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि दिव्याम्बरावो क्षणभूषिताङ्गं दिव्याद्वितीया प्रतिमञ्जुलाङ्गं दिव्यत्वसम्पादकसङ्गीसङ्गं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि स्वस्वामिनारायणनाममन्त्रं स्वयं दिशन्तं बहुपारयन्त्रं प्रौढप्रताप श्रीकलोकतन्त्रं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि योगाद्विनाका ऋतसत्समाधि सद्भक्तसङ्गातविनाशितादि सम्प्रापयन्तं तमनाद्युपादि श्रीस्वामिनारायणमानमामि नारायणमानमामि सर्वावतारा प्रविलापयन्तं सर्वावतारि त्वमहोधरन्तं स्वराडिते स्वान् परिदर्शयन्तं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि मायेश ब्रह्मा क्षरसङ्गबीजं येनादिमोक्ता अपि तेषु बीजं तं सर्वदात्यन्तिकमुक्तिबीजं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि प्रत्यक्ष एव स्मिसदेति भानं गत्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्द्रवेन्दो प्रकटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि प्रत्यक्ष एव स्मिसदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्द्रवेन्दो प्रकटप्रमाणं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव वेद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव
સધર્મ ભક્તિ રવનમ વિધાતા દાતા સુખાનામ મનસે સીતાનામ અનોતુ કૃષ્ણ ખિલમંગલમ અનોતુ કૃષ્ણ ખિલમંગલમ મુકં કરોતિ વાચાલમ પાંગોં લંઘયતે ગિરિ યત્કૃપાતમહં વંદે પરમાનંદં પુરુષાત્મજં પરમાનંદં પુરુષાત્મજં દિવ્ય જીવનની જ્યોત જગાવો અપકર્તા થઈ કાર્યો દીપાવો મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા જય ઘનશ્યામ જય જય કરનારા શ્રૂયતામ દેવ દેવેશ સ્વામી નારાયણ પ્રભુ વદ્યેનાવધાનેન કથયિષ્યે શુભા કથા કથયિષ્યે શુભા કથા શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ નમો નમઃ શ્રી ઘનશ્યામાય નમો નમઃ નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ નમો નમઃ શ્રી સહજાનંદાય નમો નમઃ નમો નમઃ શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ નમો નમઃ શ્રી સદ્ગુરુભ્યો નમો નમઃ નમો નમઃ નમો નમઃ શ્રી સ્વામી બાપા ભગવતે નમો નમઃ નમો નમઃ નમો નમઃ સ્વામિનારાયણ હરે. ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને ગર્વિષ્ઠ બાવાનો ગર્વ વ્યાઘ્ર ચર્મમાંથી મૂર્તિમાન વાઘ બનાવી કઈ રીતે દૂર કર્યો. હવે આગળની કથા આપણને ગોપાળ બાપા સંભળાવે છે. આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખી કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ એકસ્મિન દિવસે ચાથ ધર્મદેવ નિકેતને ચુલ્યામ વૈશ્વાનરા ભાવાત ચિંતિતા ભૂત સુવાસિની ભ્રાતૃજાયામ તદા ધાર્મીસ્તામ પ્રત્યાહમ સતામ પતિ ચિંતામ મા કુરુ ભદ્રે ત્વમાનયામિ હુતાશનમ. એક દિવસે આપણા ગોપાળ બાપા કહે છે કે હે નિર્ગુણ મુને, ધર્મદેવના ઘરે એક સમયને વિશે ચૂલામાં અંગારા ઠરી ગયા હતા. ઘરમાં અગ્નિ નહોતો.
રસોઈ કરવા માટે સુવાસિની ભાભી ચિંતા તે કરવા લાગ્યા. ત્યારે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન પોતાની ભાભીને કહે છે કે હે ભાભી, તમે બિલકુલ ચિંતા ન કરશો. હું તમને હમણાં જ અગ્નિ કહેતા અંગારા દેવતા હું તમને લાવી આપું છું. આ પ્રમાણે બોલી અને સર્વના દુઃખના હરનારા નૃનાટ્યમ અનુકુર્વાણ નરનાટકને ધારણ કરી રહેલા એવા ઘનશ્યામ મહારાજ પોતે મીન સાગરને તરે મનોહર એવું જે આ સરોવર તેના કાંઠે કેટલાક બાવાઓની જમાત ત્યાં ઉતરી હતી. સ્વામિનારાયણ ભગવાન અગ્નિ લેવા માટે એ બાવાઓના ઉતારા પ્રત્યે આવ્યા. ભગવાન દરેક જગ્યાએ જઈ અને કહે છે, હે સંત યુયમ મહાશયા મે હવ્યવાહમ અર્પયંતુ. હે મહાત્માજીઓ, હે સાધુજનો, મારે ઘરમાં રસોઈ કરવા માટે થોડાક અંગારા દેવતાની જરૂર છે. મને કૃપા કરીને આપો. સાધવ તું પરાર્થૈક પરાયણા. સંતોનો સ્વભાવ પરોપકારી હોય છે. થોડાક અંગારા આપો. તત નિશમ્ય, આ પ્રમાણે સાંભળી દુષ્ટ બુદ્ધિ, દુષ્ટ બુદ્ધિવાળો એક વૈરાગી ક્રોધે કરીને ચીપિયા પછાડીને બડબડાટ કરવા લાગ્યો, ઊંચેથી બોલવા લાગ્યો, ગચ્છ ગચ્છ, જા જા, ગૃહમ ગચ્છ, ઘેર જતો રે. કે ક્વચિત અગ્નિમ ન એવ લપ્સ્યસે. અંગારો તો શું, અંગારાનો એક તણખો તને નહીં મળે. કે વયમ સર્વે ત્યાગીન સ્મઃ, અમે તો સાધુ છીએ, તને ભાન પડે છે? પછી પેલો બાવો જેમ તેમ બોલવા માંડ્યો. કિમુ ત્વત્કૃતે રક્ષિત, આ દેવતા તો અમારા સાધુઓ માટે છે. કે તારા જેવા ગ્રસ્તો માટે અમે આ દેવતા નથી રાખ્યો. કે ભગવાન કે સારું ભાઈ, રાખો તમારે માટે. બીજા ચૂલાએ ગયા, મહાત્માજી અગ્નિ આપો, ન આપ્યો. બે જગ્યાએથી ના થઈ એટલે ભગવાન ત્રીજી જગ્યાએ જઈ નક્કી કર્યું કે હવે આપણે કોઈને પૂછવું નથી. સ અનાપૃચ્છ્ય, પૂછ્યા વિના, સ્વવસને, પોતાના વસ્ત્રની અંદર, કોઈ વાસણમાં કે પતરાની પેલી હુપડી આવે એમાં કે બીજી કોઈ ધાતુની વસ્તુમાં નહીં, પોતાના વસ્ત્રની અંદર અગ્નિને ગ્રહણ કરીને ઘનશ્યામ મહારાજ પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા. બાવાઓએ જોયું, અરે બાલક, અમને પૂછ્યા વિના તું અમારા અંગારા લઈને ક્યાં ચાલ્યો? કે ઊભો રે, ઊભો રે. આખા બાવાઓની બધી જમાત ઘનશ્યામ મહારાજની પાછળ ચીપિયા, ધોકા, તલવારો, બધા હથિયારો લઈ અને ભગવાનની પાછળ તે પડી. ઊભો રે, ઊભો રે, ઊભો રે. ભગવાન આગળ દોડે છે અને બાવાઓ ભગવાનનો પીછો કરે છે. ત્યાં એક આશ્ચર્ય થયું. શું આશ્ચર્ય થયું? કે બાવાઓ આ પ્રમાણે ભગવાનની પાછળ પડ્યા ત્યારે એ બાવાઓના જે સિંહાસનો હતા એ સિંહાસનોમાંથી એમના પધરાવેલ જે ઉપાસ્ય ઈષ્ટદેવ તે સર્વેની મૂર્તિઓ અદ્રશ્ય થઈ ગઈ. બધાના સિંહાસનો ખાલી દે થઈ ગયા. જોયું, અલ્યા આપણા મૂર્તિ ક્યાં ગયા? અલ્યા તે લીધા છે, તે લીધા છે, તે આગા પાછા મૂક્યા છે. ના, કે હું તો અડ્યો જ નથી, હું બેઠો હતો ને અચાનક અદ્રશ્ય થઈ ગયા.
ત્યારે એ સમયે બધા બાવાઓ ચિંતાતુર થઈ ગયા, કારણ કે મૂર્તિને લઈને તો આખો સંપ્રદાય હોય. કારણ જ્યાં જતું રહ્યું ત્યાં વ્યાકુલ ચિત્તવાળા એવા તે બાવાઓ પ્રતિમાઓને શોધતા શોધતા અહીંયા ને ત્યાં જેમ અને તેમ બધાય ભ્રમણ તે કરવા લાગ્યા, રખડવા લાગ્યા. ત્યારે એ સમયે ખગતમ વચઃ શુશ્રુવુઃ, ખગતમ આકાશવાણી થઈ, ભોજનાહા વયમ સર્વા મૂર્તય તું એકત્રીભૂય સાક્ષાત પરમેશ્વરમ તમ હરિમ અનુગચ્છામઃ. અમે બધાય તમારા ઈષ્ટદેવો આ બાળક કે જે તમારા ચૂલામાંથી અગ્નિ લઈને દોડ્યો જાય છે એની સાથે અમે જઈએ છીએ. તમારા જેવા બાવાઓ ભેગા અમે રહેવા માગતા નથી. ચમત્કાર વિના નમસ્કાર નહીં. બધાય બાવાઓનો ગર્વ ઓગળી ગયો અને ઘનશ્યામ મહારાજની સમીપે આવી અને બોલવા લાગ્યા, હે ભાઈ, તમે અમને માફ તે કરો. અને આ બાજુ ઘનશ્યામ મહારાજ પોતાના વસ્ત્રની અંદર અગ્નિ લઈને આવ્યા અને સુવાસિની ભાભીને કહ્યું કે લો ભાભી, આ તમારા માટે હું દેવતા લાવ્યો છું, હવે તમે રસોઈનું કામ શરૂ તે કરો. ભગવાનને આ પ્રમાણે વસ્ત્રમાં અગ્નિને લાવેલા જોઈ નિતરામ વિસ્મયમ પ્રાપુ. સુવાસિની ભાભીને અત્યંત આશ્ચર્ય થયું, ભક્તિ માતાને પણ અત્યંત આશ્ચર્ય થયું કે ખરેખર આ મારા પુત્ર. સુવાસિની ભાભી કહે છે કે આ મારા દિયર કેવા ચમત્કારી છે. આ બધી વાતચીત ચાલે છે ત્યાં બાવાઓનું બધું ટોળું ધર્મદેવના ઘર પ્રત્યે આવી ભગવાનની માફી માગે છે. હે ભગવાન, કૃપા કરી નહ દેવતા પ્રતિમા અપી દેહી, અમને અમારી મૂર્તિઓ કૃપા કરીને પાછી આપો. ત્યારે શ્રીહરિની ઈચ્છાથી ભગવાન પોતે બોલ્યા કે અમારી ઈચ્છાથી આ બધી પ્રતિમાઓ જાઓ, તમારે ત્યાં બધી આવી ગઈ. આ પ્રમાણે ભગવાન બોલ્યા અને બાવાઓને ભગવાને સદાચારનો ઉપદેશ આપ્યો. ભગવાનના વચનમાં વિશ્વાસ લાવી વિતરાગાન સર્વશ સ્વનિવેશમ ગચ્છંતુ ઇતિ પ્રાહ. આ પ્રમાણે ભગવાન બોલ્યા કે મહાત્માજીઓ, તમે બધાય તમારા ઉતારે જાઓ. મૂર્તય તત્ર વિનિશ્ચિતમ આગમિષ્યંતિ. બધી મૂર્તિઓ તમારા સિંહાસનમાં જેમ હતી તેમ ઓટોમેટિક એમની પ્રતિષ્ઠા થઈ જશે. એતિ યુક્તાઃ તે વિરાગિણઃ સ્વનિવેશમ સમાજગ્મુઃ તત્ર સિંહાસને પ્રતિમા દૃષ્ટવા વિસ્મયમ યયુઃ. એટલે અહીં તો મૂર્તિઓ બધી અદ્રશ્ય થઈ ગઈ હતી, આપણે જોયેલી છે, અને વળી પાછી મૂર્તિઓ આવી ગઈ. ખરેખર આ ધર્મદેવના પુત્ર ઘનશ્યામ મહારાજ ખૂબ જ ચમત્કારી છે એટલું જ નહીં, પરંતુ સાક્ષાત ભગવાન તે છે. પછી તે વૈરાગીઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તે અખિલા વિતરાગાહ રાષ્ટ્રે યત્ર યત્ર યયુઃ તત્ર સર્વત્ર સદાચાર પરાયણાઃ અવર્તંત. સર્વે વૈરાગીઓ ઘનશ્યામ મહારાજનું જીવ્યા ત્યાં સુધી એમણે ભજન કર્યું અને જ્યાં જ્યાં ગયા ત્યાં ભગવાનના મહિમાની વાતો કરી અને સદાચાર પૂર્ણ જીવન તે જીવ્યા. ગોપાળ બાપાનું આ એક એમના દ્વારા કહેવાયેલું ભગવાન સ્વામિનારાયણનું આ એક અદ્ભુત ચરિત્ર. સ્વામિનારાયણ ભગવાનની જીવનશૈલી આપણે હવે આજે અને કાલે છપૈયામાં, અયોધ્યામાં એ સમયે આપણી ભારતીય સંસ્કૃતિ કેવી હતી, ભગવાનની જીવનશૈલી કેવી હતી, અને એ ભગવાનની બાલલીલામાંથી આપણે આપણા જીવનમાં કયા કયા ગુણો ચરિતાર્થ કરવા જોઈએ એની આપણે આજે અને આવતીકાલે 2 દિવસ
એની આપણે ચર્ચા કરીશું. ભગવાનની જીવનશૈલીનો એક ભાગ અહીંયા કહેવામાં આવ્યો છે. નાના બાળકોએ ભગવાને બાલ્યાવસ્થામાં પોતાને ઘરે 11 વર્ષ સુધી માતા પિતાને ઘેર નિવાસ તે કર્યો. 11 વર્ષ અને ઉપર સમજો 1-2 મહિના, રાઉન્ડ ફિગર 11 વર્ષ. બાળક 11 વર્ષનો થાય ત્યાં સુધી એણે કયા કયા ગુણો પોતાના જીવનમાં ચરિતાર્થ કરી લેવા જોઈએ? બાળક 11 વર્ષનો થાય ત્યાં સુધી એણે કયા કયા ગુણો પોતાના જીવનમાં ચરિતાર્થ કરવા જોઈએ? અને સાથે સાથે પોતાનો બાળક 11 વર્ષનો થાય ત્યાં સુધી મા બાપે પોતાના સંતાનને કયા કયા સંસ્કારો આપવા જોઈએ એની સૂચિની વાત આપણે 2 દિવસ કરીશું. સૌથી પહેલી આપણે પૂર્વ ભૂમિકાની વાત કરીએ. પૂર્વ ભૂમિકા સ્વરૂપે આપણે જોઈએ તો ભગવાને આ લોકની અંદર 49 વર્ષ 2 માસ અને 1 દિવસ મનુષ્ય રૂપે સંવત 1837 થી 1886 સુધી આપણને દર્શન આપ્યા. એ ભગવાનનું જીવન ચરિત્ર સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવેલું છે. સૌથી પહેલો ભાગ છે 11 વર્ષનો ગાળો, જેને આપણે ભગવાનના બાલ ચરિત્રનો સમય કહીએ છીએ. 11 વર્ષનો ગાળો. ત્યાર પછી 7 વર્ષનો ગાળો વન વિચરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો ગાળો વન વિચરણને અંતે અને ગુરુદેવ રામાનંદ સ્વામીનો મેળાપ થયા પૂર્વેનો લગભગ સમજો કે 10 મહિનાનો સમય આ ત્રીજો ગાળો કહેવામાં આવ્યો છે. રામાનંદ સ્વામી એમની સાથે પ્રથમ મેળાપ ત્યારથી કરી અને રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા ત્યાં સુધીનો સમયગાળો એ ચોથો ભાગ કહેવામાં આવ્યો છે. અને ભગવાને ધર્મધુરા ગ્રહણ કરી ત્યારથી અંતર્ધ્યાન થયા ત્યાં સુધીનો સમયગાળો 5મો ભાગ કહેવામાં આવેલો છે. દરેક સમયગાળાની અંદર ભગવાને પોતાની ભૂમિકા અત્યંત આદર્શ રૂપે ભજવી છે. બાલ્યાવસ્થાની અંદર એક આદર્શ બાળકે કઈ રીતે વર્તવું જોઈએ, એક આદર્શ બાળક કેવો હોવો જોઈએ, એનું આપણી શિક્ષાને અર્થે સુંદર મજાનું આચરણ કરી બતાવ્યું. ત્યાર પછી વન વિચરણના ગાળા દરમિયાન એક આદર્શ ટીનેજરે 13, 14, 15, 16, 17, 18, 19 એક ટીનેજરનું વર્તન કેવું હોવું જોઈએ, સાચા મુમુક્ષુનું વર્તન કેવું હોવું જોઈએ, એનો સુંદર મજાનો પાઠ આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને વન વિચરણ દરમિયાન આપણને આપ્યો છે. આદર્શ મુમુક્ષુ કેવો હોવો જોઈએ અને આદર્શ ટીનેજર વ્યક્તિ કેવો હોવો જોઈએ, એનો અભ્યાસ કરવો હોય તો વન વિચરણનો અભ્યાસ. આદર્શ સેવક કેવો હોવો જોઈએ, એનો અભ્યાસ કરવો હોય તો લોજમાં રામાનંદ સ્વામીની આજ્ઞાથી મહારાજ મુક્તાનંદ સ્વામીના હાથ નીચે રહ્યા એ સમયગાળાનો અભ્યાસ. આદર્શ સેવક કેવો હોવો જોઈએ, આદર્શ શિષ્ય કેવો હોવો જોઈએ, એનો અભ્યાસ જો કરવો હોય તો રામાનંદ સ્વામીના મેળાપથી માંડી અને રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા ત્યાં સુધી ભગવાનની જીવનશૈલીનો અભ્યાસ કરીએ તો આદર્શ શિષ્યની ભૂમિકા ભગવાને ભજવી બતાવી છે. અને ધર્મધુરા ગ્રહણ કર્યા પછી
એક આદર્શ ભગવાનના અવતાર કેવા હોવા જોઈએ એની ભૂમિકા ભગવાને ભજવી બતાવી છે. આમ ભગવાને પોતાના 49 વર્ષ 2 માસ 1 દિવસના સમય દરમિયાન ભગવાને આદર્શ બાળકની, આદર્શ ટીનેજરની, આદર્શ મુમુક્ષુની, આદર્શ સેવકની, આદર્શ શિષ્યની અને એક આદર્શ ભગવાનના અવતારની તમામ ભૂમિકાઓનો અજોડ સંગમ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં આપણને જોવા મળે છે. અને દરેક પ્રસંગે આપણે જોઈએ, જ્યારે જ્યારે આ ભૂમિકાઓ ભજવવાની શરૂ થઈ ત્યારે ભગવાને, જેમ આપણે પરમ દિવસે કથામાં વાત થઈ હતી, ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. ભગવાન જ્યારે આ લોકની અંદર પ્રગટ થયા ત્યારે પણ ભગવાને પ્રગટ થતા વેત કેવું સુંદર મજાનું મંગલમય વાતાવરણ સર્જી બતાવ્યું. સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામી લખે છે, ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે સર્વત્ર મંગલમય વાતાવરણ છવાઈ ગયું. કેવું મંગલમય વાતાવરણ? તો કહે છે કે મંદ, શીતળ અને સુગંધી એવો વાયુ સર્વત્ર વહેવાતે લાગ્યો. જેટલી પણ અયોધ્યાને આજુબાજુ સમજો કે 5-10 કિલોમીટરના અંતરમાં જેટલી પણ વનસ્પતિઓ હતી, જેટલા પણ વૃક્ષો હતા, જેટલા પણ ફૂલ છોડ હતા, સિઝન હોય કે સિઝન ન હોય, પણ ભગવાનનું પ્રાગટ્ય થયું ત્યારે દરેક વૃક્ષ ઉપર ફળ, દરેક વૃક્ષ ઉપર ફૂલ, સિઝન હોય કે ન હોય, પણ ભગવાનના પ્રાગટ્યની ખુશાલીમાં છપૈયા અને આજુબાજુના કેટલાય કિલોમીટરના વિસ્તારમાં વનસ્પતિ આખી ખીલી ઉઠી ગઈ. આ ભગવાનના પ્રાગટ્યનો પ્રતાપ. વનસ્પતિઓ ખીલી ઉઠી. એટલું જ નહીં, જેટલી પણ છપૈયા અને આજુબાજુના વિસ્તારમાં ગાયો હતી, એ ગાયોના સ્તનોમાંથી દૂધની ધારાઓ વગર દોહે ઓટોમેટિક ભૂમિ ઉપર પડવા લાગી. ગાયો પણ દોયા વિના ઓટોમેટિક દૂધ સ્રવવાતે લાગી. ત્યાર પછી સરોવરનું પાણી એકદમ નિર્મળ બની ગયું. છપૈયાને આજુબાજુના કેટલાય વિસ્તારોમાં કેટલાય રોગી મનુષ્યો હતા. વગર દવાએ, વગર ટ્રીટમેન્ટે, વગર ડૉક્ટરે ભગવાન પ્રગટ થયા તો આજુબાજુના વિસ્તારમાં જેટલા મનુષ્યો હતા એ તમામ મનુષ્યો આપમેળે નિરોગી થયા. અને આકાશની અંદર દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, ગાંધર્વો ગાન કરવા લાગ્યા. આ ભગવાનની બાલ્ય અવસ્થાની ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. ભગવાને બાલ્યકાલમાં પ્રગટ થયા ત્યારે જ પહેલા જ સમયમાં આવું જબરજસ્ત ઐશ્વર્ય બતાવ્યું. ત્યાર પછી ભગવાને વન વિચરણ કર્યું. વન વિચરણના પ્રારંભમાં જ ભગવાને એક અલૌકિક ઐશ્વર્ય બતાવ્યું. સવારના પહોરમાં ભગવાન સરયુને કાંઠે ઊભા છે અને એ સમયે એક અસુર ભગવાનને ધક્કો મારે છે. ભગવાને પણ એવી મનુષ્ય લીલા કરી, સરયુમાં તણાયા. ભગવાનની તરવાની શક્તિ કેટલી બધી હતી આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે. ભગવાન સરયુમાં તણાયા, થોડાક સમય પછી સામે કાંઠે નીકળ્યા. ભગવાન સરયુમાં તણાયા એનો સમય લખ્યો છે સવારના 4 વાગ્યાનો. અસુરે ધક્કો માર્યો સવારના 4 વાગે. ભગવાન સરયુમાં સામે કાંઠે ઉતર્યા 3:30 પ્રહર પછી. 1 પ્રહર એટલે 3 કલાક, 3:30 પ્રહર એટલે 10:30 કલાક. ભગવાન 4 વાગે સરયુમાં તણાયા, 10:30 કલાક પછી બપોરના 2:30 વાગે
ભગવાન સામા કાંઠે નીકળ્યા. અત્યાર સુધીમાં કોઈ તરવૈયો ચોમાસામાં બંને કાંઠે વહેતી નદીમાં તણાતું મૂકે સવારના 4 વાગે અને છેક બપોરના 2:30 વાગે સામે કાંઠે સહી સલામત એ વ્યક્તિ નીકળે બેભાન થયા વિના, પાણી પી ગયા વિના, એ જ ઇટ ઇઝ પોઝિશનની અંદર અત્યાર સુધી જો એક વિભૂતિ આ પ્રમાણે સામા કાંઠે 10.5 કલાક પછી જો નીકળી હોય તો એવી એકમાત્ર વિભૂતિ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. જુઓ ભાઈ, આવું ઐશ્વર્ય, ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. શીખવાનું શું મળે છે? ભગવાન જ્યારે તણાયા ત્યારે બધી વસ્તુ ભગવાને જવા દીધી, પણ એક વસ્તુ ભગવાને હાચવી રાખી. કઈ? ગુટકો. ગુટકામાં શું હતું? જ્ઞાન હતું. આપણા જીવનમાં પણ એવા સંજોગો આવે કે જ્યારે આપણે દુઃખના સાગરમાં તણાતા હોઈએ ત્યારે બધું છોડી દેવું, પણ ભગવાને જેમ ગુટકો ઝાલી રાખ્યો, ગુટકામાં જ્ઞાન હતું. જીવનમાં ગમે તેવા દુઃખના સંજોગો આવે પણ ગુટકો ઝાલી રાખવો. કયો ગુટકો ભાઈ? જીવન પ્રાણ સ્વામી બાપાએ 61 દિવસની તપસ્યા પછી આપણને ઉપદેશ આપ્યો, આજ્ઞા કરી, દબાયા, ચંપાયા, મુંજાયા, સ્વામિનારાયણ ગાદીના શરણે રહેવું, સિદ્ધાંતવાદી જીવન જીવવું, આપણા દેહની ખાક આ સ્વામિનારાયણ ગાદીના શરણે થવી જોઈએ. આ ગુટકો આપણે ઝાલી રાખીએ તો ભગવાન, આપણે ગમે તેવા દુઃખના દરિયામાં આપણે તણાતા હોઈએ તો 10 કલાકે ભગવાન નીકળ્યા તો 5 વર્ષે, 10 વર્ષે કે 20 વર્ષે ભગવાન આપણને સહી સલામત છેક અક્ષરધામથી પર પોતાની મૂર્તિમાં અનાદિમુક્તની પદવી સુધી અવશ્ય પહોંચાડે. આ ગુટકો ઝાલી રાખવાનો ભાઈ. સ્વામી બાપાએ આપણને સર્વશાસ્ત્રના સારરૂપ એવો આ ગુટકો સ્વામી બાપાએ આપણને આપ્યો છે. ભગવાને જે જ્ઞાનનો ગુટકો ઝાલી રાખ્યો, આપણે પણ બાપાની આજ્ઞારૂપી ગુટકો એને ક્યારે પણ મૂકવો નહીં. વન વિચરણના પ્રારંભે ભગવાને આવી જબરજસ્ત લીલા કરી. ત્યાર પછી ભગવાન લોજમાં પધાર્યા. સવારે 6 વાગે ભગવાન પધાર્યા અને થોડીક જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મના સ્વરૂપની ચર્ચા થઈ અને પછી મુક્તાનંદ સ્વામીને ભગવાન કહે છે, મુક્તાનંદ સ્વામી, આ ગોખલો પુરાઈ નાખો, કે આ દિવાલમાં છિદ્ર નથી, કે ભીતમાં છિદ્ર નથી, ધર્મમાં છિદ્ર છે, કે જ્યાં છિદ્ર હોય ત્યાં નીલકંઠ ના હોય અને જ્યાં નીલકંઠ હોય ત્યાં છિદ્ર ના હોય. બંને હો ભાઈ. જ્યાં છિદ્ર હોય ત્યાં નીલકંઠ ના હોય અને નીલકંઠ હોય ત્યાં છિદ્ર ના હોય. પુરાઈ નાખો. વિચાર કરો, ભગવાનને પધારે હજી પૂરા 4 કલાકનો પણ સમય થયો નથી અને મુક્તાનંદ સ્વામીએ કોઈ વિરોધ નથી કર્યો, સાથેના કોઈ સંતોએ પણ વિરોધ નથી કર્યો. શું કે હવે વર્ષોથી ચાલ્યું આવે છે, કે વર્ષોથી ગોખલો છે, આજકાલનો આવેલો તું સજેશન કરવા માંડ્યો નહીં. રામાનંદ સ્વામી પધાર્યા પછી એમણે નહીં જોયું હોય ગોખલો પુરાઈ નાખ્યો છે. રામાનંદ સ્વામીએ પણ કોઈ જાતની ઓડિટ કરી નથી. કેમ ગોખલો પુરાયો? મને પૂછવું હતું ને, નથી ઓડિટ કરી. ગોખલો પુરાયો. સ્ત્રીઓ અને પુરુષોની સભા ભગવાને જુદી કરાવી. આ લોજમાં ભગવાન પ્રવેશ્યા એ વખતની એમની આ ફર્સ્ટ ઇમ્પ્રેશન. દરેક જગ્યાએ પહેલા ધડાકે ભગવાને આ કામ કર્યું છે. ગુરુદેવ રામાનંદ સ્વામીનો મેળાપ થયો. રામાનંદ સ્વામી ભગવાનને ભેટી પડ્યા. આને જોઈને જ બધા સંતો હરિભક્તોને થયો કે રામાનંદ સ્વામીના દર્શન, એમની લીલાઓ આટલા વર્ષોથી આપણે જોઈએ છીએ, પણ રામાનંદ સ્વામી કોઈને પણ હજી સુધી પ્રેમથી ભેટ્યા નથી. અરે ભેટ્યા પણ નથી. રામાનંદ સ્વામી પોતાના જીવનમાં સૌથી પહેલી વાર અને સૌથી છેલ્લી વાર માત્ર એક જ વિભૂતિને બાથમાં ગાલીને ભેટ્યા હતા. કોણ? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ
સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને ભેટ્યા હતા. રામાનંદ સ્વામી પાસે આવ્યા અને ભગવાન એમને રામાનંદ સ્વામી ભેટી પડ્યા. ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. ધર્મધુરા ગ્રહણ કર્યા પછી ભગવાનની ફર્સ્ટ ઇમ્પ્રેશન કઈ? રામાનંદ સ્વામીને અંતર્ધ્યાન થયે 13 દિવસ થયા છે. 14મો દિવસ હજી ચાલી રહ્યો છે. 14માના દિવસે આખો સત્સંગ ભેગો થયો છે. અને એ સમયે ભગવાન સર્વના શોકનું નિવારણ કરી અને ભગવાન આખી સભાને કહે છે, સંતોને કહે છે ને હરિભક્તોને કહે છે. પહેલા સંતોને કહે છે કે તમે બધા આ જુદી જુદી જાતના કપડાં પહેરો છો એ નહીં ચાલે. આજથી જો મારા સંપ્રદાયમાં રહેવું હોય તો તમારે ભગવું ધોતિયું, ભગવું ગાતળિયું અને ભગવી પાગ પહેરવી પડશે. કે તમે બધા ભેગા થઈને જુદી જુદી જાતના ટીલા તાણો છો, નહીં ચાલે. દરેકે ફરજિયાત કંકુનો ચાંદલો, ચંદનનું તિલક અવશ્ય કરવું પડશે. તમે બધા ભેગા થઈને જુદા જુદા ભગવાનના નામ જપો છો, પણ દરેક નામ આજથી ઇનવેલિડ જાહેર કરવામાં આવે છે. તમારે મારા નામનું ભજન કરવાનું છે. અને આખી સભા ભગવાનનું ભજન કરવા લાગી. વિચારો, ગુરુદેવને અંતર્ધ્યાન થયે હજી માત્ર 13 દિવસનો સમય થયો છે. જગતના તમામ ગાદીપતિઓના જીવન ચરિત્ર વાંચો. કોઈ ગાદીપતિએ ગુરુદેવના અંતર્ધ્યાન થયા પછી માત્ર 14મા દિવસે આટલું જબરજસ્ત ડેરિંગ કર્યું હોય, આટલું બધું જબરજસ્ત સાહસ કરી અને સત્સંગમાં જે બધી વિભિન્નતા હતી એ વિભિન્નતાનો નાશ કરી અને આખા એ સત્સંગને એકરૂપ બનાવવાનું જો સાહસ કર્યું હોય તો એવી સાહસ કરનાર એકમાત્ર વિભૂતિ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે. નહીં તો શું હોય, નવા ગાદીપતિ હોય ને એ જલ્દીથી ધૂમધડાકા કરે નહીં. અને ધૂમધડાકા કરવા જાય તો આજુબાજુ નહીં ચાલે, આમ છે ને તેમ છે, બધા ઊભા થઈ જાય ભાઈ. પણ વિચાર કરો કે માત્ર 14મા દિવસે ભગવાને આટલું જબરજસ્ત ડેરિંગ કર્યું. કોઈ ભાથી કોઈ જણ બચ્ચો સભામાં વિરોધ ના કરી શક્યો, હામું બોલી ના શક્યો. સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી જેવા 2-4 ઉદાહરણો નીકળ્યા. એને સ્વપ્નમાં દર્શન આપી અને હવાના પોરમાં ભગવાને એનું જબરજસ્ત સેટલમેન્ટ કરી દીધું. સમજ્યા? એવા ફિટ કરી દીધા જોરદાર. સત્સંગમાં કોઈએ વિરોધ ના કર્યો. આ ભગવાનની ધર્મધુરા સંભાળ્યા પછીની ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન. અને એ સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ મણિનગરમાં પધાર્યા, જગતની તમામ મૂર્તિઓનો ઇતિહાસ તપાસો. કોઈ પણ મૂર્તિ કોઈક બીજા સ્થાને ઘડાવવા માટે આપી હોય અને એ મૂર્તિ જે તે મંદિરના કાર્યકર્તાઓના કોઈ પણ જાતના કોન્ટેક વગર એ મૂર્તિ જે સ્થળે ઘડાઈ હોય ત્યાંથી સ્વયં એ મૂર્તિને જ્યાં વિરાજમાન થવાનું હોય એ મૂર્તિ ઘડાવાના સ્થળથી માંડી અને પોતાની પ્રાણ પ્રતિષ્ઠાના મંદિર સુધી સ્વયં ત્યાંથી ચાલીને આવી હોય એવી વિશ્વની એકમાત્ર મૂર્તિ એ આપણા મણિનગરમાં બિરાજમાન એ આપણા ઘનશ્યામ મહારાજ છે ભાઈ. ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન ભાઈ. અને એ ઘનશ્યામ મહારાજ જ્યારે મણિનગરમાં બિરાજ્યા ત્યારે 1000 માણસની રસોઈ 3000 માણસો જમ્યા અને ભગવાન 12 મહિનાની તિથિઓના થાળ લઈ અને ભગવાન આ મંદિરમાં વિરાજમાન થયા. એ વિશ્વનો આજ સુધીનો એકમાત્ર અલૌકિક પ્રસંગ છે. 12 મહિનાના થાળ નોંધવા હોય ને, 12 મહિનાની તિથિઓના થાળ નોંધવા હોય તો એના માટે ઓછામાં ઓછો 5 થી 10 વર્ષનો ટાઈમ જાય ભાઈ. અને અગાઉથી જાહેરાતો કરવી પડે. મણિનગરમાં ઘનશ્યામ મહારાજ બિરાજ્યા એના પહેલાં સ્વામી બાપાએ ક્યાંય પણ થાળની જાહેરાત કરી હતી નહીં. અને તેમ છતાં પણ 10 વર્ષનું કામ આ ઘનશ્યામ મહારાજે માત્ર 4 કલાકની અંદર પૂરું કરી દીધું. ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન ભાઈ. આવા ભગવાન આપણને મળ્યા છે ભાઈ. આ ભગવાનના 5 જીવનના તબક્કાઓ અને એ 5 તબક્કાઓનો પ્રારંભ
ભગવાને કેવા ધૂમધડાકા સાથે કર્યો ભાઈ. પ્રારંભ જોરદાર હોવો જોઈએ અને એન્ડ જોરદાર હોવો જોઈએ. વચ્ચે બધું ગમે તે હોય તો ચાલે. પ્રારંભ જોરદાર હોય, એન્ડ જોરદાર હોય, બધા કહી દે કાર્યક્રમ સારો થઈ ગયો ભાઈ. હા, પહેલી 10 ઓવરોમાં 100 રન કરો, છેલ્લી 10 ઓવરમાં 100 રન કરો એટલે 300 350નો સ્કોર રમતા રમતા થઈ જાય ભાઈ. પણ પહેલી 10 અને છેલ્લી 10 સાચવવી પડે. આ ભગવાને આ પ્રમાણે પોતાના જીવનમાં 5 તબક્કાના પ્રારંભે કેવી કેવી લીલાઓ કરી. હવે આપણે જોઈએ કે એ સમયે ધર્મદેવના ઘરમાં વાતાવરણ કેવું હતું. એનો આપણે સંપ્રદાયના શાસ્ત્રોને આધારે સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં આપણા ભગવાનના આ લોકની રીતે પિતા ધર્મદેવ કેવા હતા. ધર્મદેવ જ્યારે પ્રગટ થયા ત્યારે એમનું નામ દેવશર્મા રાખવામાં આવ્યું હતું ભાઈ. દેવશર્મા નામકરણ કરવામાં આવ્યું. પરંતુ એ ધર્મદેવ દેવશર્મા મોટા થયા, એટલા બધા સંસ્કારી બન્યા, એટલા બધા એમણે ધર્મ નિયમનું પાલન કર્યું કે આખું ગામની આજુબાજુમાં રહેતા ગામના માણસો આ દેવશર્માનું ધર્મમય આચરણ જોઈ અને શરૂઆતમાં કહેવા લાગ્યા કે આ બાળક કેટલો ધર્મિષ્ઠ છે, કેટલા બધા ધર્મ નિયમ પાળે છે. થોડો સમય ચાલ્યો. ધર્મદેવે જુવાની અવસ્થામાં પ્રવેશ કર્યો. જેમ જેમ અવસ્થા વધતી ગઈ એમ ધર્મદેવની ધર્મનિષ્ઠા પણ વધતી ગઈ. એ ધર્મદેવ જ્યારે કિશોર અવસ્થા, યુવાન અવસ્થામાં પ્રવેશ્યા, એટલા બધા ધર્મિષ્ઠ બન્યા કે લોકો બોલવા માંડ્યા કે આ બાળક અત્યાર સુધી આપણે કહેતા હતા કેટલો બધો ધર્મિષ્ઠ છે, એમ નહીં. ધર્મનો અવતાર છે એમ પણ નહીં, પણ આ બાળક એ જ પોતે સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે. આવું લોકોએ જ્યારે પ્રશંસા કરી ત્યારે એ દેવશર્માનું નામ દેવશર્મા ક્યારે કેન્સલ થઈ ગયું અને એ દેવશર્માનું નામ ધર્મદેવ ક્યારે પાડ્યું એની ખુદ પોતાને પણ ખબર રહી નહીં. વિચારો, સારું નામ પડવા માટે કેટલા બધા વર્ષોનો સમય લાગે અને ખોટું ઉપનામ પડવું હોય તો 1 સેકન્ડમાં પડી જાય. નથી પડતા? બધાના લક્ષણને આધારે ઉપનામો પડે છે ને ભાઈ. ખોટા ઉપનામો 1 સેકન્ડમાં પડી જાય. સારું નામ પડવું હોય વર્ષો લાગે. ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ એવા ધર્મદેવ હતા. ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ, ભક્તિ માતા નાના હતા ત્યારથી એટલી બધી એમણે ભક્તિ કરી, એમનું મૂર્તિ નામ અદ્રશ્ય થઈ ગયું અને લોકમાં સર્વત્ર ભક્તિ તરીકે ઓળખાવા લાગ્યા. ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ એવા ધર્મદેવ, ભક્તિનું મૂર્તિમાન સ્વરૂપ એવા આપણા ભક્તિ માતા, આદર્શ પુત્રી, આદર્શ પત્ની, આદર્શ માતા અને આદર્શ સાસુ. આજે વિશ્વની અંદર સ્પર્ધા યોજવામાં આવે, આદર્શ પુત્રી, આદર્શ પત્ની, આદર્શ માતા ને આદર્શ સાસુ તરીકેનો જો પહેલો નંબર આપણે આપવો હોય તો નિશંકપણે આપણે ભક્તિ માતાને આપી શકીએ. આવા ભક્તિ માતા હતા ભાઈ. ભક્તિ માતા કેવા હતા? એક સારી સ્ત્રીની અંદર જેટલા પણ સારા ગુણો હોવા જોઈએ, આપણને પૂછવામાં આવે કે એક સારી સ્ત્રીમાં કયા ગુણો હોવા જોઈએ, કરો લિસ્ટ. 50-100 માણસોને બેહાડો લિસ્ટ કરવા અને પછી લિસ્ટ કરો અને એનું પછી ફાઇનલ લિસ્ટ તૈયાર કરો તો એ બધા જ ગુણો, એક સારી સ્ત્રીમાં જોવા મળતા તમામ ગુણો આપણા ભક્તિ માતાની અંદર હતા. બોલો, વિચારો કેવા આદર્શ સ્ત્રી આપણા ભક્તિ માતા હશે. એક સ્ત્રીની અંદર જે જે વસ્તુ ન હોવી જોઈએ, ખરાબ સ્વભાવ, ખરાબ ટેવ, ખરાબ દુર્ગુણ,
એવી કોઈ ખરાબ ટેવ, એવો કોઈ ખરાબ દુર્ગુણ, એવો કોઈ અયોગ્ય સ્વભાવ આપણા ભક્તિ માતામાં નહોતો. જે હોવું જોઈએ એ બધું હતું, જે ન હોવું જોઈએ એ કાંઈ જ નહોતું. આવા આદર્શ પુત્રી, કૃષ્ણ શર્માના પુત્રી, ભવાની દેવીના પુત્રી આપણા ભક્તિ માતા. એવા આદર્શ પત્ની, ધર્મદેવના ધર્મપત્ની આપણા ભક્તિ માતા. એવા આદર્શ માતા આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના માતુશ્રી ભક્તિ માતા. એવા આદર્શ સાસુ સુવાસિની ભાભીના સાસુ. પ્રસંગ લખ્યો છે ઘનશ્યામ લીલામૃતની અંદર. અત્યારે તો આજના જમાનામાં એવી કોઈ સાસુ હશે પણ નહીં અને કોઈએ જોઈ પણ નહીં હોય, અને ભવિષ્યમાં એવી સાસુ પેદા થાય એવો કોઈ ચાન્સ પણ દેખાતો નથી. ઘનશ્યામ લીલામૃતમાં ભૂમાનંદ સ્વામી લખે છે, ભક્તિ માતા આદર્શ સાસુ કેવા હતા. પ્રસંગ બહુ સુંદર લખેલો છે. સુવાસિની ભાભીના પિયરિયા એક સમયે સુવાસિની ભાભીને મળવા માટે અયોધ્યા આવ્યા. સ્વાભાવિક, પોતાની દીકરીને બેનની ખબર કાઢવા માટે દરેકને ઉમંગ હોય. આવ્યા. સુવાસિની ભાભીએ રસોઈની તૈયારી કરવા માંડી. મારા ભાઈ, મારા પપ્પા, મારી મમ્મી બધા આવ્યા છે. ત્યારે ભક્તિ માતાએ સુવાસિની ભાભીને કહ્યું, બેટા સુવાસિની, આજે તારે રસોઈ કરવાની નથી. કેમ માતાજી? તારા પિયરિયા આવ્યા છે, તને મળવા માટે આવ્યા છે. માટે એક કામ કર બેટા, તું તારા મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી બધા આવ્યા છે, એની જોડે શાંતિથી બેસ અને એમને શું શું ભાવે છે એ તું મને કહી દે. તારા પિયરિયાઓને ભાવતી આઈટમો આજે બધી હું એકલી બનાવીશ, અને તું સુખેથી તારા પિયરિયાઓની જોડે વાતો કર, અને અયોધ્યામાં એમને ફરવા લઈ જવા હોય તું ફરવા લઈ જા. શાંતિથી 2-3 કલાક બેસ, અને ત્યાં સુધી હું રસોઈ કરું છું. વહુના પિયરિયા વહુને મળવા આવ્યા હોય, અને એ સમયે સાસુ પોતાની વહુને કે તું તારા પિયરિયા જોડે બેસ, એમના માટે રાંધવાનું કામ હું કરું છું. આવા આદર્શ સાસુ આ સૃષ્ટિમાં જો પાક્યા હોય ને તો એકમાત્ર એક આ ભક્તિ માતા પાક્યા છે. નહીં તો શું હોય ભાઈ, વહુના પિયરિયા આવ્યા હોય ને તો સાસુઓ પણ ચાલાક હોય. વર્ષોનો અનુભવ ભેગો થયો હોય ને, અરે હા વાહ, તાર પપ્પા આવ્યા છે, આ બનાય, આ બનાય, આ બનાય. 4-5 કલાક સુધી રહોડામાં ગાલી રાખે. પછી ટાઈમ થઈ જાય, પછી જય સ્વામિનારાયણને 2-5 મિનિટ હાય હેલો કરીને, બેટા હવે અમે જઈએ. સાસુને એમ કે આ જલ્દી જાય તો સારું. રસોડામાં એંગેજ કરી રાખે. પોતાના પિયરિયા સાસુના, પોતાની વહુના પિયરિયા જોડે સાસુ બેસવા ન દે. બહેન હારું કંઈક ચળવણી કરશે તો, આમ કરશે તો, તેમ કરશે, ટેન્શન હોય ભાઈ. અને એમ ટેન્શન રાખવાથી કોઈ આપણી ખોદણી કરતા અટકી જતું પણ નથી. આપણા જેવા ગુણ હોય ને એ આખા ગામમાં ગવાય ભાઈ. ખ્યાલ આવ્યો ભાઈ? આવા આદર્શ સાસુ સુવાસિની ભાભીના પિયરિયા મળવા આવે તો ભક્તિ માતા રસોઈ કરે, અને સુવાસિની ભાભી પોતાના માતા પિતા સાથે બેઠક ખંડની અંદર પ્રેમથી વાતો કરતા હોય. આવું દ્રશ્ય તમે જોયું છે? અને ભવિષ્યમાં દેખાડશો ભાઈ, તમારા ઘરમાં જોવા મળશે. ખોટ નથી હો, બધે લાભનો જ વેપાર છે. થોડોક વિશ્વાસ મૂકો ને તો વ્યક્તિમાં પરિવર્તન અવશ્ય આવે ભાઈ. આવા આદર્શ સાસુ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના આ ભાભી સુવાસિની ભાભી અને માતુશ્રી ભક્તિ માતા, બંનેની વચ્ચે સાસુ વહુનો આવો અલૌકિક સંબંધ હતો ભાઈ. એ ભગવાનના ભાભી સુવાસિની ભાભી કેવા હતા? મહાસતી હતા, પતિવ્રતા. જેવા ભક્તિ માતા એવા સુવાસિની ભાભી. ભક્તિ માતાને આપણે જેવા ગણીએ એનાથી સહેજ પણ ઓછા આપણે સુવાસિની ભાભીને ન ગણી શકીએ. આવા જબરજસ્ત વ્યક્તિત્વના સ્વામીની કોણ હતા? સુવાસિની ભાભી હતા. મહાસતી હતા. એક સમયે સરયુ નદીમાં પૂર આવ્યું. રાજાએ નદીનું પૂજન કર્યું. નદી કેમ કરીને પાછી જાય
અને અયોધ્યા જળબંબાકાર થતી અટકી જાય. રાજાએ પૂજન કર્યું, પણ સરયુ નદી તો આમ આવવા માંડી. ત્યારે કોઈકે રાજાને કીધું કે આખા અયોધ્યાની અંદર જો કોઈ એવી સતી સાધ્વી હોય, નદીનું પૂજન કરે, પતિવ્રતા સ્ત્રી હોય, જેને માત્ર ને માત્ર પોતાના પતિની વિશે જ નિષ્ઠા હોય અને જીવનભર જેને પોતાના પતિ સિવાય બીજા કોઈ પણ પુરુષને માટે એક પણ વખત ખોટો વિચાર ન આવ્યો હોય, આવી સ્ત્રી જો સરયુ નદીનું પૂજન કરે તો પૂર હાલ હટી જાય. પછી બધી બધી બહેનોને કીધું, ભાઈ ના, હું નહીં, ખબર પડી, મા જાણે બાપ ને પાપ જાણે આપ, હું ના જાઉં. બધાએ વેરાઈ ગયા. ભાઈ સુવાસિની ભાભીને ખબર પડી. ત્યારે સુવાસિની ભાભી ત્યાં આવ્યા. રાજાની રાણીએ એમને નાળિયેર, વસ્ત્ર અને બધી પૂજાની સામગ્રી આપી. સુવાસિની ભાભીએ અયોધ્યામાં આવેલી સરયુ નદી ભયંકર પૂર આવ્યું હતું, જેવી વધાવી એવું હળહળાટ કરતું પૂર કેટલું એ દૂર ચાલ્યું ગયું અને પૂરનું સંકટ જે અયોધ્યા ઉપર આવવાનું હતું એ આખા અયોધ્યાની રક્ષા આપણા સુવાસિની ભાભીએ પોતાના સતીત્વના બળથી કરી. ભાઈ વિચાર કરો, આવા આપણા સુવાસિની ભાભી હતા. આપણે અત્યારે જોઈએ છીએ સમાજની અંદર દીકરા અને દીકરીનો હજી તફાવત બધાને જોવા મળે છે. ક્યાંય પણ જન્મ બાળકનો થવાનો હોય તો છોકરો આવે તો સારું હોય છે ને બધાને એમ. ભાઈ બધાને એમ જ હોય છે. ભાઈ દાનત તો ખોરી જ છે ને. ભાઈ આખા 84 લાખ જાતના પ્રાણીઓમાં ખોરામાં ખોરી દાનત ધરાવતું પ્રાણી હોય તો એ પ્રાણીનું નામ છે માનવ. આ માનવ જાત જુઓ કેટલી સ્વાર્થી, લુચ્ચી અને ખોરી દાનતવાળી છે. કોઈ ગાય વિયાવાની હોય તો શું સંકલ્પ કરે લાલાભાઈ? વાછડી આવે સારું કે વાછડો આવે તો સારું? વાછડી આવે તો સારું. વાછડી આવે તો સારું. ભેંસ વિયાવાની હોય તો ભાઈ પાડી આવે તો સારું કે નરેન્દ્રભાઈ પાડો આવે તો સારું? પાડી આવે તો સારું. અલ્યા બકરી વિયાવાની હોય તો બકરી હારી કે બોકડો હારો? બકરી જોઈએ છે. ગાય વિવાહની હોય તો વાછડી જોઈએ છે. ભેંસ વિયાવાની હોય પાડી જોઈએ છે. બકરી વિયાવાની હોય તો બકરી જોઈએ છે. અને કોઈ માનવ સ્ત્રી બાળકને જન્મ આપવાની હોય અને હોસ્પિટલમાં એને દાખલ કરી હોય તો માણસો શું પ્રાર્થના કરે? છોકરો આવે તો સારું. કોઈને ગાય નથી જોઈતી ભાઈ, બધાને આખલા, પાડા અને બોકડા જ જોઈએ છે ભાઈ માણસોને. કોઈને ગાય જોઈએ છે ભાઈ? લાલાભાઈ ગાય જોઈએ છે? ગાય નથી જોઈતી. માણસમાં બધાને આખલા, બોકડા અને પાડા જ જોઈએ છે. અને આવા બોકડા, આખલા ને પાડા બધા મોટા થાય પછી શું કરે ભાઈ? સિંગડે જ ભરાવે ને મા બાપને. બાપાશ્રીએ વાતોમાં કહ્યું, દીકરો 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 કરો, પણ દીકરો શું સુખ કરી દે ભાઈ? કયા છોકરાએ એના મા બાપને સુખ કરી દીધું? એક તો બતાવો ભાઈ. એટલે પશુઓ જ્યારે વિયાવાના હોય ત્યારે પાડીને ગાય આવે તો સારું. માનવ સ્ત્રી બાળકને જન્મ આપવાની હોય તો બોકડો આવે તો સારું, પાડો આવે તો સારું, આખલો આવે તો સારું. કોઈને ગાય નથી જોઈતી. જોઈએ છે ભાઈ? બધાને સિંગડે જ ભરાવું છે આગળ જતા 20-25 વર્ષ પછી. આવી માનવ જાત છે ભાઈ. બોલો શું કરીશું? સુવાસિની ભાભી પોતાના સાસરિયાની અંદર કઈ રીતે રહેતા હતા? આપણા શાસ્ત્રોની અંદર એક સ્ત્રીએ પોતાના સાસરિયામાં કઈ રીતે રહેવું એની એક સુંદર મજાની એક વાર્તા લખવામાં આવી છે. એક ધનિક વ્યક્તિએ પોતાની દીકરીનો વિવાહ એક સારા છોકરાને જોઈ એની સાથે એને પરણાવી. સગપણ કર્યું, લગ્ન કર્યા. પોતાના ઉમંગથી જે કંઈ દીકરીને આપવું હતું એ બધી ભેટો આપી. અને જ્યારે દીકરીને વળાવવાનો સમય થયો ત્યારે એના સાસુ, સસરા, જેઠ, જેઠાણી, નણંદ બધા ઊભા હતા. અને વળાવતી વખતે એક કન્યાના પિતા કન્યાને ઉપદેશ આપતા કહે છે, બેટા બીજું કંઈ ન કરે તો કંઈ નહીં, કે
તું હું કેટલીક શિખામણો આપું છું એનું તું ધ્યાન રાખજે. છોકરી ભણેલી હતી, સમજુ હતી. પિતાએ સાંકેતિક ભાષાની અંદર પોતાની દીકરીને ઉપદેશ આપ્યો. પહેલો ઉપદેશ આપ્યો, યાદ રાખજો બધા. પહેલો ઉપદેશ આપ્યો, બેટા અંદરનો અગ્નિ કોઈ દિવસે બહાર લઈ જતી નહીં. પહેલો ઉપદેશ આપ્યો, સાસરે જાય અંદરનો અગ્નિ ક્યારે બહાર ના લઈ જતી. બીજો ઉપદેશ આપ્યો, બહારનો અગ્નિ ક્યારે ઘરમાં ના લાવતી. ત્રીજો ઉપદેશ આપ્યો, તને જે આપે એને તું આપજે. ચોથો ઉપદેશ, તને જે ન આપે એને તું ન આપતી. પાંચમો ઉપદેશ, તને જે આપે કે ન આપે એને પણ તું આપજે. છઠ્ઠો ઉપદેશ, સુખેથી બેસજે. આગળનો ઉપદેશ, સુખેથી ઊંઘજે. આગળનો ઉપદેશ, સુખેથી ખાજે. આગળનો ઉપદેશ, ઘરના દેવતાઓને પ્રણામ કરવા. દસમો ઉપદેશ, અંદરના દેવતાઓને તું પ્રણામ કરજે. કુલ 10 ઉપદેશ પોતાની સાસરે જતી દીકરીને પિતાએ આપ્યા. યાદ રહી ગયા ને ઉપદેશ બધાય ભાઈ? આપણે પછી જોઈએ ફરીથી. ઉપદેશ સાંભળ્યા અને પિતા મોટેથી બોલતા હતા, આજુબાજુ બધા એના સાસરિયા ઊભા હતા. એટલે આ વેવાઈને શંકા જાગી કે આ છોકરીને એના પિયરિયાએ ચડાઈ. અંદરનો અગ્નિ બહાર નહીં લઈ જવાનો, બહારનો અગ્નિ અંદર નહીં લાવવાનો. અર્થાત આપણે જેમ હમણાં આજે કથામાં આવ્યું ને કે ભાઈ સુવાસીની ભાભીને ઘનશ્યામ મહારાજે અગ્નિ લાવી આપ્યો. કોકદાર ચૂલામાં અગ્નિ ઠરી ગયો હોય તો બહારનો અગ્નિ ઘરમાં નહીં લાવવાનો કે? અને કદાચ પડોશીના ઘરમાં અગ્નિ ઠરી ગયો હોય તો ઘરનો અગ્નિ બહાર નહીં આપવાનો કે? આ કન્યાનો બાપ, મારા છોકરાની વહુનો બાપ, આ મારો વેવાઈ એની છોકરીને એમ કહી રહ્યો છે કે તારા આડોશી પાડોશીઓ જોડે કોઈ જાતનો સંબંધ રાખતી નહીં. જો ભાઈ અર્થઘટન કેવું કરે છે. સુખેથી બેસજે, આખો દાડો બેહી રહેજે, કશું કામ ના કરતી. સુખેથી ખાજે, હે પેલા તું ખાઈ લેજે ને પછી બીજું બધું કરજે કે. સુખેથી ઊંઘજે. છે ને, ઇન્સ્ટિગેશન લાગે ને ભાઈ, આ ચડવણી જ છે ચોખ્ખી. કોઈ પણ વ્યક્તિને આ કહો એટલે એમ લાગે આ છોકરીને ચડાઈ જ છે કે. આપે એને આપજે, ના આપે ને ન આપતી, મતલબીયો સ્વભાવ થયો. આપે એને આપવાનું, ના આપે નહીં આપવાનું, મતલબીયો સ્વભાવ થઈ ગયો. આપે કે ન આપે તો એને આપવાનું, મનમુખી ઉપદેશ થઈ ગયો. મનની ઈચ્છા હોય આપવાનું, બસ ઠીક લાગે એમ કરજે. આ બધો ઉપદેશ પેલા વેવાઈના મનમાં અવળી રીતે લાગ્યો. દીકરી પરણીને સાસરે ગઈ. પેલા સસરાને સાસુ લાગ જોઈ રહ્યા છે ક્યારે આ છોકરાની વહુ ફોલ્ટમાં આવે અને એને આપણે રવાના કરી, છૂટાછેડા આપી અને આપણે આપણા છોકરા માટે બીજી વહુ શોધીએ કે. લાગ જોઈ રહ્યા છે. અને લાગ મળી ગયો, ન મળી જાય ભાઈ. થોડાક દાડા થયા અને વહુ જોડે સાસુ સસરાને કંઈક બબાલ થઈ. બબાલ થઈ એટલે તરત જ એના પિયરિયાઓને બોલાવ્યા. તમારી છોકરી આમ કરે તેમ કરે, મળી જાઓ કે નહીં તો પાછી લઈ જાઓ, અમારે નથી જોઈતી. વહુના પિયરિયાઓ આવ્યા. વેવાઈ હામાં અમે બેઠા, બધા વેવાણો બધા સ્ટાફ બધો બેઠો, પૂર્વ પક્ષ ને ઉત્તર પક્ષ. શાસ્ત્રાર્થ શરૂ થયો ભાઈ. પલાક વરના પિતા કહે છે, તમે મને પહેલેથી ખબર હતી, મને પહેલેથી ખબર હતી કે તમે પિયરિયા તમારી છોકરીને ચડાવીને જ મોકલી છે કે. પેલા કન્યાના બાપને થયું, અલ્યા હું ચડાવતો હોઈશ કે? ચડાવવાનું કામ તો કન્યાની માનું હોય કે, કન્યાના બાપનું થોડું હોય કે? હું થોડો ચડાવતો હોઈશ? અરે કે વિદાય વેળા તમે શું બોલ્યા હતા કે? ત્યારે ઓ એ વાત કરો છો. પછી કન્યાના પિતાએ પોતાની દીકરીને કહ્યું
કે મેં તને વિદાય વેળા જે 10 ઉપદેશ આપ્યા હતા એનું અર્થઘટન આ તારા ગનચક્કર સસરાને સમજાય કે હે. ત્યારે પેલી વહુ કે છે, સસરાજી મારા પિતાએ મને ઉપદેશ આપ્યો હતો ને એનું અર્થઘટન તમારા ઘરની સમૃદ્ધિ વધે એના અર્થમાં હતું. તમારા ઘરમાં સુખ શાંતિનું સ્થાપન થાય એના અર્થે મને મારા પિતાએ ઉપદેશ આપ્યો હતો કે. શું અર્થઘટન કે? સાંભળો. સૌથી પહેલો ઉપદેશ હતો, અંદરનો અગ્નિ ક્યારે બહાર નહીં લઈ જવાનો. હે બેટા, તારા સાસરિયાની અંદર તારે સસરા જોડે, સાસુ જોડે, નણંદ જોડે, ભાભી જોડે કે પછી દેરાણી જેઠાણી જોડે ગમે તેવી બબાલ થાય, ગમે તેવો ઝઘડો થાય, અરે એક સમય મારામારી થાય, પણ અંદર ઘરમાં લાગેલો અગ્નિ એની આપણા ઘરની બહાર, આપણા ઘરની વાત ક્યારે પણ આપણા ઘરની બહાર જવી જોઈએ નહીં. તું તારા સાસરિયાઓની, તારી સાસુની, તારા સસરાની, તારા બીજા સાસરિયાના માણસોની બેઇજ્જતી ક્યારે પણ આખા ગામમાં કરતી નહીં. તું 50 જણને વાત કરીશ, તેમાંથી 1 જણો એવો મળી જશે કે બધો રિપોર્ટ તારો ત્યાં પહોંચી જશે, તારી વેલ્યુ ડાઉન થશે. ખ્યાલ આવ્યો ને ભાઈ? અંદરનો અગ્નિ ક્યારે બહાર ના લઈ જતી કે અંદરનો અગ્નિ અંદર રાખજે, બહારનો અગ્નિ ઘરમાં ના લઈ જતી. એનો અર્થ શું થાય? તું જ્યારે ગામમાં કંઈક કામ માટે નીકળે, પાણી ભરવા, શાક લેવા, કંઈ ખરીદવા માટે, શોપિંગ કરવા માટે, છોકરાઓને તું સ્કૂલે લેવા જવા મૂકતી હોય, ઘરની બહાર નીકળે અને બહારના માણસો તારા સાસુ વિશે, તારા સસરા વિશે, તારા સાસરિયાઓ વિશે જે કંઈ નિંદા કરે, એ બહારનો અગ્નિ તું અંદર ના લઈ જતી. ઘરમાં નહીં હો. ક્યાં? તારા મનની અંદર તારા સાસુ વિશે, તારા સસરા વિશે, તારી નણંદ વિશે, તારી દેરાણી જેઠાણી વિશે લોકો બહાર ગમે તે બોલતા હોય, પણ એ નિંદા કે ટીકાની અસર તારી અંદર, તારા મગજની અંદર બિલકુલ થવી જોઈએ નહીં. લોકો સાસુ વહુને ઝઘડાવવા માટે અનેક પ્રકારની ખોટી વાતો કરશે. ભગવાને કાન આપ્યા છે ને, આ કાનેથી સાંભળી, આ કાનેથી કાઢી નાખવાની. બહારનો અગ્નિ ઘરમાં નહીં હો, અહીં મગજમાં, અંદર ના લઈ જતી. અંદરનો અગ્નિ બહાર ના લઈ જતી, બહારનો અગ્નિ અંદર ના લઈ જતી. ત્યાર પછી ઉપદેશ આપ્યો, જે આપે એને આપવાનું. તારા આડોશી પાડોશીઓ તારે ઘેર વસ્તુ માગવા આવશે, ટેબલ આપો, ખુરશી આપો, થાળી આપો, વાટકા આપો, મેરવણ આપો, બધું કંઈક રાણીના હજીરા માગવા આવશે કે હા, ધ્યાન રાખજે. પણ વસ્તુ માગી ગયા પછી પાછી આપવા આવે એને બીજી વાર વસ્તુ આપવાની. પણ જે વ્યક્તિને આપણે એકવાર વસ્તુ આપી પાછી આપવા ન આવે તો એને ફરીથી વસ્તુ આપવાની નહીં. કહેવાનું પહેલાં પેલું વેલણ લઈ ગયા છો ને, પાછું મૂકી જાઓ. આ સીધી ચોખ્ખી વાત કરવાની, ધંધામાં શરમ નહીં રાખવાની. આપે એને આપવાનું, ન આપે એને નહીં આપવાનું. આગળ કહે છે, આપે કે ન આપે તો પણ આપવાનું. બેટા, તારા ઘરની બહાર કોઈ ભિખારી આવે, કોઈ એવો ગરીબ મનુષ્ય આવે, કોઈ મદદગાર આવે, તો એને તું જમવાનું આપજે અને મદદ કરજે. આપણા ઘેર ભિખારી આવ્યો હોય, એ પાછું કંઈ આપવા આવવાનો નથી. કોઈ તારા ઘરમાં દુઃખી વ્યક્તિ મદદ માંગવા આવે તો બદલાની આશા રાખ્યા વગર તું એને આપજે. આપે કે ન આપે તો પણ એને તું આપજે. બદલાની આશા રાખ્યા વગર દુખિયા માણસોને, જરૂરિયાતમંદ માણસોને અને ભિખારી માણસોને તું આપજે. નિષ્કામ ભાવે બદલાની ઈચ્છા રાખ્યા વગર આપે કે ન આપે તો પણ આપવાનું. સુખેથી બેસજે. બેટા, તું આજે સાસરે જાય છે,
તારા ઘરની અંદર જે જગ્યાએ તારા સસરાની અને જેઠની ઉઠક બેઠક હોય તે જગ્યાએ તારે ક્યારે પણ બેસવાનું નહીં. સુખેથી બેસવાનું, એટલે વારંવાર ઉઠવું ન પડે, જગ્યા બદલવી ન પડે એવી જગ્યાએ તું સુખેથી બેસજે, સુખેથી ખાજે. ઘરના બધા માણસોને જમાડી અને પછી ચિંતા રહી, બસ બધાએ જમી લીધું, હવે વધ્યું ઘટ્યું બધું મારું છે, સુખેથી ખાજે, અર્થાત બધાને જમાડીને જમજે, સુખેથી ઊંઘજે. ઘરના બધા માણસો ઊંઘી જાય પછી તારે ઊંઘવાનું. ઘરના બધા માણસો જાગતા હોય એ વખત તારે રૂમમાં જઈને નાહકોરા બોલાવીને ઘોટી નહીં જવાનું કે જાગવાનું. ઘરના બધા માણસો ઊંઘી જાય પછી તારે બારી બાણા દરવાજા સ્ટોપરો વેન્ટિલેટર બધું ચેક કરી અને છેલ્લે તારે ઊંઘવાનું. સુખેથી ઊંઘવું અર્થાત ઘરના બધા માણસો સૂઈ જાય પછી સૂજે, સુખેથી સૂજે. સુખેથી પછી જ હોય ને ભાઈ, સુખેથી સૂજે. ત્યાર પછી તારા ઘરના દેવતાઓને એની સાવધાનીથી સેવા કરજે. તારા સાસુ સસરા જોડે એની સેવા કરજે, સાવધાની રાખજે. બને ત્યાં સુધી સાસુ સસરાનું કામ બધું કરવાનું, પણ એની જોડે માથાકૂટ નહીં કરવાની, પૂજ્યપણે માનવાના. એટલે એની જોડે બહુ બબાલ નહીં કરવાની, જે કેમ કરી દેવાનું, હારું પપ્પા હારું મમ્મી, શું બહુ માથાકૂટ નહીં કરવાની. અંદરના ઘરના દેવતાઓને પૂજ્યપણે માનજે અને ઘરના અંદરના દેવતાઓને, તારા ઈષ્ટદેવ જે હોય એની તું નિષ્કામ ભાવે ભક્તિ કરજે. આવા 10 ઉત્તમ ઉપદેશ હે મારા સસરાજી મને મારા પિતાએ વિદાય વેળા જે આપ્યા હતા એનું સાચું અર્થઘટન આ પ્રમાણે છે. યાદ રહી ગયા 10 ઉપદેશ ભાઈ? હે 10 ઉપદેશો યાદ રહી ગયા? હે અંદરનો અગ્નિ બહાર નહીં લઈ જવાનો, બહારનો અગ્નિ મગજમાં નહીં ભરવાનો, મગજમાં નહીં ભરવાનો. આપે એને આપવાનું, નહીં આપે એને નહીં આપવાનું, આપે કે ન આપે તો પણ આપવાનું. સુખેથી બેસો, સુખેથી ખાઓ, સુખેથી સૂવો. વડીલોને પૂજ્યપણે માનવા અને ભગવાનની નિષ્ઠાપૂર્વક ભક્તિ કરીશ તો બેટા તારે કોઈ દિવસે સાસરે દુઃખી થવાનો સમય આવશે નહીં. આ આપણી ઉત્તમોત્તમ ભારતીય સંસ્કૃતિ છે ભાઈ. 10 ઉપદેશો આપ્યા પછી પેલા સસરાને ખબર પડી કે ખરેખર સમજણ મારી ખોટી હતી. ભૂલ ક્યાં હતી? મારી સમજણમાં. બાપાશ્રી વાતોમાં કહ્યું ને કે સર્વે દુઃખો અણસમજણમાં રહેલા છે અને સર્વે સુખો સમજણમાં રહેલા છે. ન સમજે ત્યાં સુધી દુઃખી, સમજી જાય વ્યક્તિ સુખી. આપણે કોઈને કંઈ વ્યવસ્થિત સમજાવતા હોઈએ ત્યારે હિતેશભાઈ તમે શું કહો, કોકને મનાવો હોય ભાઈ તું સમજી જા, સમજી જા, હજી સમજી જા કે ને. સમજણમાં સુખ રહ્યું છે, અણસમજણમાં દુઃખ રહ્યું છે. આવી ઉત્તમ ભારતીય સંસ્કૃતિ આપણા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનના ઘરમાં જોવા મળતી હતી ભાઈ. આદર્શ પિતા, આદર્શ સસરા ધર્મદેવ, આદર્શ માતા, આદર્શ સાસુ, આદર્શ પત્ની ભક્તિ માતા, આદર્શ પત્ની, આદર્શ ભાભી, આદર્શ પુત્રવધુ સુવાસિની ભાભી, આદર્શ મોટાભાઈ રામ પ્રતાપભાઈ, પોતે ભગવાન નાનાભાઈ ઈચ્છારામભાઈ. આવું સુંદર મજાનું ફેમિલી. એ ફેમિલીની અંદર આપણા ભૂમાનંદ સ્વામીએ અને અન્ય લેખકોએ ભારતીય સંસ્કૃતિ કેવી હતી, કેવા કેવા સિદ્ધાંતોનું પાલન એમના ઘરની અંદર થયું હતું એની વાત કરેલી છે. સૌથી પહેલી સ્તનપાનની વાત કરેલી છે. આપણા પૂર્વજો તરફથી મળેલા સંસ્કારોને આપણા વંશજોની અંદર જો ટ્રાન્સફર કરવા હોય તો એનું સૌથી ઉત્તમમાં ઉત્તમ સાધન બાળકને કરાવવામાં આવતું સ્તનપાન છે. સ્તનપાનનો સૌથી ઉત્તમમાં ઉત્તમ દાખલો જો આ વિશ્વમાં બેસાડ્યો હોય
તો આપણા ભગવાને બેસાડ્યો છે, કઈ રીતે આપણે સમજીએ. પૂર્વેના અવતારો આપણે જુઓ. શ્રી કૃષ્ણ ભગવાને બે માતાઓ દ્વારા સ્તનપાન કર્યું. એક તો પોતાના માતા દેવકી જન્મ આપનાર, અને બીજા પાલક માતા યશોદાજી, બે માતાઓ થકી સ્તનપાન કર્યું. ઘણા લોકો કહે છે એક્સ્ટ્રામાં પૂતનાને ગણો, કે પૂતનાને એકવાર ધાવ્યા હતા ને ભાઈ, ચલો ગણી લો એક્સ્ટ્રામાં પૂતના. પૂતનાનું જ્યારે શ્રી કૃષ્ણ સ્તનપાન કરતા હતા ત્યારે સંસ્કૃત સાહિત્યમાં લખ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પૂતનાના સ્તન ઉપર રહેલું ઝેર ધાવી રહ્યા હતા, એ ઝેરમાં જ્યારે એમના મુખમાં જતું હતું ત્યારે કેટલાક એમના આ ઝેરના ટીપા પૂતનાના સ્તન ઉપર લાગેલા, ભગવાન ધાવી રહેલા છે તે ઝેર, એના ટીપા કેટલાક જમીન ઉપર પડ્યા. અને ટીપા જમીન ઉપર પડ્યા, એમાંથી એક છોડની ઉત્પત્તિ થઈ. ઝેરમાંથી ઉત્પત્તિ થઈ છે, એની પેદાશ જ ઝેરમાંથી છે. છોડનું નામ ખબર છે ભાઈ? તમાકુ. તમાકુની ઉત્પત્તિ પૂતનાના ઝેરમાંથી થયેલી છે. એટલા માટે આજના ડોક્ટરો પણ કહે છે તમાકુ એક પ્રકારનું એ ઝેર છે. ઝેર પીવાય, ઝેર ખવાય ભાઈ, આખી દુનિયા ખાય છે. જુઓ ભાઈ, તમાકુની ઉત્પત્તિ પૂતનાના ઝેરમાંથી થયેલી છે. શ્રી કૃષ્ણ બે માતાઓને ધાવ્યા. રામચંદ્રજી ત્રણ માતાઓનું સ્તનપાન કર્યું. કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી, ત્રણ માતાઓ થકી સ્તનપાન કર્યું. ત્યાર પછી આપણે આગળ આવીએ. શંકર પાર્વતીના સૌથી મોટા પુત્ર કાર્તિકેય, કાર્તિક સ્વામી જેને કહેવામાં આવે છે. કાર્તિક સ્વામીનો જ્યારે પ્રાદુર્ભાવ થયો, એમનો જ્યારે જન્મ થયો ત્યારે ભૂખને કારણે રડવા લાગ્યા. ત્યારે આપણે જે 27 નક્ષત્ર કહેવામાં આવે છે ને, એ 27 નક્ષત્રમાંનું ત્રીજું નક્ષત્ર કૃતિકા નક્ષત્ર કહેવામાં આવે છે. અને કૃતિકા નક્ષત્રની અંદર 6 તારાઓ છે. એ 6 કૃતિકાઓ સાક્ષાત માનવ સ્વરૂપ ધારણ કરી અને કાર્તિક સ્વામીને સ્તનપાન કરાવવા માટે આવી. એટલે કાર્તિક સ્વામીએ 6 કૃતિકાઓ અને ત્યાર પછી પોતાના માતા પાર્વતી 7 માતાઓ થકી સ્તનપાન કર્યું. શ્રી કૃષ્ણએ 2 માતાઓ થકી, રામચંદ્રજીએ 3 માતાઓ થકી, કાર્તિક સ્વામીએ 7 માતાઓ થકી, અને આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને 3.5 વર્ષની ઉંમર સુધી 1, 2, 5, 7 નહીં, પરંતુ 13 માતાઓ થકી સ્તનપાન તે કરેલું છે. જો ભાઈ, સ્તનપાનનું સૌથી સારામાં સારું દ્રષ્ટાંત આપવું હોય તો આપણે કહી શકીએ કે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન 3.5 વર્ષના થયા ત્યાં સુધી 13 મમ્મીઓને ધાવેલા છે ભાઈ, સાદી ગુજરાતીમાં કહીએ તો. અને વિચાર કરો, 3.5 વર્ષ સુધી લોકમાં એમ કહે છે કયો છોકરો પોતાની માની સેવા કરે ખબર છે? ગડપણમાં ખ્યાલ છે ભાઈ? આપણા વડવાઓ કહી ગયા છે, જે છોકરાને યાદ હોય કે હું નાનો હતો ત્યારે હું મારી માને ધાવેલો છું, આવું જેને યાદ હોય એ છોકરો ઘરડો થાય ત્યારે એની માની સેવા કરે. માએ બાળપણમાં દૂધ આપ્યું છે એવું છોકરાને મોટો થાય પછી પણ યાદ હોય તો ઘડપણમાં મા બાપને પાણી પાય. ખ્યાલ આવ્યો ભાઈ? અત્યારની માતાઓ શું કરે, પેલા 6 મહિના 8 મહિના થાય મૂકી દે. એટલે શું છે પણ 3.5 વર્ષ સુધી. અને આપણે કટાક્ષમાં કહીએ કે જે છોકરો 3.5 વર્ષની ઉંમરે ભક્તિ માતા જેવી આદર્શ માતા અને એમના જ લેવલની શ્રદ્ધા, મૈત્રી, તુષ્ટિ, પુષ્ટિ, લજ્જા, ક્રિયા 13 મમ્મીઓને જે છોકરો 3.5 વર્ષ સુધી ધાવ્યો હોય એ મોટો થઈને શું પાકે? સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જ પાકે ભાઈ. આ સ્તનપાનનો પ્રતાપ છે ભાઈ. જુઓ, આ સ્તનપાનનો ઉચ્ચ આદર્શ
એ પણ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને પ્રસ્થાપિત કરી બતાવ્યો છે ભાઈ. એ સમયે અતિથિનો સત્કાર કેવો કરવો જોઈએ, ભારતીય સંસ્કૃતિ કેવી હતી. ભગવાન જ્યારે 3.5 માસના થયા, માર્કંડેય ઋષિ એમના ઘરે આવ્યા, ત્યારે ધર્મદેવે સૌથી પહેલું તેમનું સ્વાગત કર્યું, એમના ચરણ ધોયા, પછી એમને પીવા માટે પાણી આપ્યું, આસન ઉપર બેસાડ્યા, જમાડ્યા, વળી પાછા આસન ઉપર બેસાડ્યા, અને પછી પૂછ્યું કે ઋષિ મહારાજ તમે કોણ છો અને મારે ઘેર તમે શા માટે આવ્યા છો. આ ભારતીય સંસ્કૃતિ, કોઈ પણ મહેમાન આવે તો એને ઘરમાં પ્રવેશ આપવો, એનું સ્વાગત કરવું, એને પાણી આપવું, પછી એને જમાડવા, પછી એને આરામ કરાવવો, પછી એને બેસાડવા, અને પછી પૂછવાનું બોલો ભાઈ તમારું નામ શું અને કામ શું. અત્યારે શહેરોમાં શું છે ભાઈ, પેલું ડોરબેલ દબાવે, દરવાજો ખુલે ખરો, અંદર ના આવવા દે, હો પૂછે કોણ છો ભાઈ તમે, કોનું કામ છે. પછી એમ લાગે કે આપણો જ છે બકરો, અહીંયા કતલ થવા આવ્યો છે, વાંધો નહીં, આવો કે અંદર પધારો, કે કતલખાનામાં પધારો પ્રભુ. શું ભારતીય સંસ્કૃતિનું આદર્શ આતિથ્ય, એનો વિધિ કેવો હોવો જોઈએ એ પણ આપણને ભગવાનની આજે બાલ્યાવસ્થા એ દરમિયાન આપણને જોવા મળે છે. એ સમયે વાહનોમાં કોઈ પૂછે કે આ જમાનો અત્યારે કેટલો બદલાણો, ભગવાન વખતે જમાનો કેવો હતો, અત્યારે જમાનો કેવો છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા કહી શકીએ. અસુરોના ઉપદ્રવની વૃદ્ધિને કારણે જ્યારે ધર્મદેવે નક્કી કર્યું કે હવે આપણે છપૈયાથી અયોધ્યા આપણે મૂવ થઈએ, આપણે ટ્રાન્સફર થઈએ, ગાડામાં સામાન ભર્યો, પછી ઘરના સભ્યો માટે 2 ગાડા મગાવવામાં આવ્યા. જોજો હો, પહેલા ગાડામાં કોણ બેઠું, ધર્મદેવ અને રામ પ્રતાપભાઈ બેઠા પહેલા ગાડામાં. પાછળના ગાડામાં ભક્તિ માતા, સુવાસિની ભાભી, ઘનશ્યામ મહારાજ બેઠા. આ 200 વર્ષ પહેલા વાહનોમાં બેસવાની વ્યવસ્થા હતી. અત્યારે વાહનોમાં બેસવાની શું વ્યવસ્થા છે ભાઈ? મમ્મી ને પપ્પા, ભાઈ ને ભાભી, બેન ને બનેવી, છોકરો ને વહુ, દીકરીને જમાઈ, મામા ને મામી, કાકા ને કાકી, એક જ વાહન ઉપર હોય છે ને. આવી બેઠક વ્યવસ્થા જોઈ કે એક ગાડાની અંદર ધર્મદેવ અને રામ પ્રતાપભાઈ બેઠા, બીજા ગાડાની અંદર ભક્તિ માતા, સુવાસિની ભાભી અને આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન બેઠા. આ 200 વર્ષ પહેલાની વાહનમાં બેસવાની વ્યવસ્થા. જો અત્યારે પ્રસંગ બન્યો હોત તો વ્યવસ્થા કેવી હોત? એવી ને એવી જ હોત ને, કારણ કે વિભૂતિઓ તો એની જ છે. પણ અત્યારે માણસોની અંદર આટલો ફેર પડ્યો. આદર્શ વાહનમાં બેસવાની વ્યવસ્થા. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા બાપાશ્રી લૌકિક રીતે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા, પછી એમને ત્યાં દીકરા દીકરીઓનો જન્મ થયો. એક સમયે બાપાશ્રી ખેતરમાં કામ કરતા હતા, અને આ બાજુથી બાપાશ્રીના ધર્મપત્ની, બપોરે 11-12 વાગ્યાનો સમય થયો એટલે બાપાશ્રીને માટે જમવાનું લઈ અને ખેતરમાં ગયા. એ સમય રિવાજ હતો, હો, નીચું જોઈને ચાલવાનું, ગ્રહસ્થને પણ નીચું જોઈને ચાલવાનું. પુરુષ કે સ્ત્રી, આજુબાજુ ડાફોડિયા કે જ્યાં ત્યાં ફાટી આંખે, મહારાજે છેલ્લાના 25માં કહ્યું ને, બાઈ માણસ હોય એ નીચું જોઈને ચાલે, ફાટી દ્રષ્ટિ રાખે નહીં. એ ભગવાનને બહુ પ્રિય છે. બાપાશ્રીના ધર્મપત્ની નીચું જોઈ અને છેક ખેતર સુધી પહોંચી ગયા. બાપાશ્રીને એમ થયું ચાલો 11-12 વાગ્યા, ઘેરથી કંઈ જમવાનું આવ્યું નહીં, ચાલો હશે નો પ્રોબ્લેમ, હું ઘેર જઈને જમી આવું. એટલે બાપાશ્રી ખેતરેથી ઘેર આવવા નીકળ્યા. બાપાશ્રી પણ નીચું જોઈને ચાલતા હતા. બાપાશ્રીને બાપાશ્રીના ધર્મપત્ની રસ્તામાં ક્રોસ થયા, એની બાપાશ્રીને પણ ખબર ના પડી અને એમના ધર્મપત્ની દેવબાને પણ ખબર ના પડી. ભાઈ બંને જણા આમથી આમ ગયા,
બાપાશ્રી ખેતરમાંથી ઘેર પહોંચ્યા, પેલા ઘેરથી ખેતર પહોંચ્યા, અને આ બાજુ બાપાશ્રીના દીકરીએ પૂછ્યું કે બાપા તમે જમીન નથી આવ્યા? ના, કે ખેતરમાં કશું આવ્યું નથી, એટલે હું ઘેર જમવા આવ્યો છું. કે અરે, કે મારી મા તો તમારા માટે ત્યાં લઈને ગઈ છે. બાપાશ્રી કે હારું ભાઈ તારે હું પાછો ખેતરમાં જઉં. કે બાપાશ્રીનો નેચર કેટલો ઇઝી હતો, નહીં તો એની જગ્યાએ તમે હોય તો શું કરો ભાઈ? આવડી આવડી સંભળાવો ને ભાઈ. હા, કહેવાની જરૂર નથી ભાઈ, બાંધી મોટી લાકડી હારી છે, ખુલે તો ખાખની છે બધી, સમજ્યા? બીજો તરત કમાન છટકે, બાન નથી પડતી, આમ છે તેમ છે બધું કંઈક બોલવા માંડે. બાપા કે હારું ખેતરમાં જવું. કે બાપાશ્રી પાછા ખેતરમાં ગયા ત્યારે બાપાશ્રીના પત્ની કે તમે રસ્તામાં આવ્યા મને ખબર ના પડી. બાપાશ્રી કે મને ખબર ના પડી કે તું રસ્તામાં આવી ગયા. સારું કે લાય હવે વિચાર કરો, કલાક દોઢ કલાક જમવામાં લેટ થયો, બાપાશ્રી બિલકુલ અકળાયા નહીં. આવી આપણી ભારતીય સંસ્કૃતિ છે ભાઈ. વિચારો, બાપાશ્રી ઘેર આવતા હોય, આવા જતા હોય તો પણ ખબર ન પડે રસ્તામાં મારી બાજુમાંથી કોણ પસાર થયું. ક્યારે થાય ખબર છે? જીવ ભગવાનમાં જોડ્યો હોય, મનની વૃત્તિ ભગવાનમાં રહેતી હોય ને ત્યારે આ વસ્તુ શક્ય બને. હો, કોઈને પણ અમલમાં મૂકવું હોય તો છુટ્ટી છે ભાઈ, આમાં કાંઈ જ નુકસાન નથી ભાઈ. આ આપણી ભારતીય સંસ્કૃતિ ભાઈ. આદર્શ ભારતીય સંસ્કૃતિ કેવી હોવી જોઈએ? આપણે આદર્શ ભગવાનના આશ્રિત કેવા બનવું જોઈએ? એનો થોડો ઘણો પણ જો પરિચય કેળવવો હોય ને તો વાંચો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્ર. માત્ર પારાયણની સંખ્યા વધારવા માટે નહીં કે મેં 5 પારાયણ કરી, મેં પેલો કે મેં 25 કરી, પેલી 100 કરી, પેલો કે મેં 1000 કરી. સમજીને વાંચો, ધીરે ધીરે વાંચો, દળો ભડકું ના દરશો ભાઈ, ઝીણું દરો. સમજ્યા? ગારો થોડોક મેદાનો રાખો ભાઈ, ભાખરીનો લોટ ના દરશો મહેરબાની કરીને. શાસ્ત્ર વાંચવા સમજીને વાંચવા. આવી ભારતીય સંસ્કૃતિ, સ્તનપાનનો મહિમા, આતિથ્ય, માર્કંડેય ઋષિનું કેવું આદર્શ રીતે થયું, કઈ રીતે સ્ત્રી અને પુરુષે જાહેરની અંદર ચાલવું જોઈએ. આવો ભારતીય સંસ્કૃતિનો ઉચ્ચ આદર્શ આપણને એ સમયના પુસ્તકોમાં, ધર્મદેવના ઘરમાં કેવો હતો, આપણા બાપાશ્રીના ઘરમાં કેવો હતો, એ આપણને સહેજે સહેજે આપણને જાણવા મળે છે. આવી ભારતીય સંસ્કૃતિ. હવે આપણે આવીએ છીએ કે ભગવાનના જીવન ચરિત્રમાંથી આપણે કયા કયા ગુણો 11 વર્ષની ઉંમર થાય એના પહેલા સિદ્ધ કરી લેવા જોઈએ. વય મર્યાદા કેટલી છે? 11 વર્ષ. આપણે 11 વર્ષના થઈએ ત્યાં સુધી કયા કયા ગુણો કેળવવા જોઈએ એ ભગવાનની બાલ લીલામાંથી શીખવા મળે છે. આપણે 18-19 વર્ષના થઈએ ત્યાં સુધી કયા કયા ગુણો શીખવા જોઈએ એ ભગવાનના વનવિચરણમાંથી શીખવા મળે છે. આપણે 21-22 વર્ષના થઈએ ત્યાં સુધી કેવા કેવા ગુણો કેળવવા જોઈએ એ ભગવાનના લોજ નિવાસ દરમિયાનમાંથી શીખવા મળે છે. અને આપણી જ્યારે જુવાન અવસ્થા આવે, બાકીનું જીવન આપણે કઈ રીતે જીવવું જોઈએ એ ભગવાને ધર્મધુરા ગ્રહણ કર્યા પછી કયા કયા આચરણો કર્યા એના ઉપરથી આપણે શું શું શીખવું જોઈએ એ પણ ભગવાનમાંથી આપણને શીખવા મળે છે. ભગવાને પોતાની બાલ લીલા દરમિયાન આપણને કયા કયા ઉપદેશો આપ્યા એ આપણે આવતીકાલે જોઈશું. પરંતુ આજે આપણે ટૂંકમાં ચર્ચા કરી લઈએ કે ભગવાનની દિનચર્યા કેવી હતી. એક આદર્શ બાળકની દિનચર્યા કેવી હોવી જોઈએ, અથવા તો વ્યક્તિ નાનો હોય ત્યારથી જ એણે પોતાની જીવનશૈલી કેવી રાખવી જોઈએ, અથવા તો મા બાપે પોતાનો બાળક નાનો હોય ત્યારથી એને કેવા કેવા સંસ્કાર પાળવા જોઈએ એની કથાનો આટલી બધી પ્રસ્તાવના પછી હવે આપણે પ્રારંભ કરીએ છીએ. દિનચર્યા આપણે ભગવાનની જોઈએ તો ભગવાન સૂર્યોદય પહેલાં ભગવાનનો ઉઠવાનો સમય સવારે 4:30 હતો. ઉઠવા માટેનો સારામાં સારો સમય હોય તો 4:30 થી 4:45 છે. ઘણા વ્યંગમાં કહેતા હોય છે કે ભાઈ સવારે કેટલા વાગે ઉઠવું, સવારે કેટલા વાગે ઉઠવું, તો ઘણા વ્યંગમાં એમ બોલે
કે ભાઈ ભગવાને શિક્ષાપત્રી સત્સંગી જીવનના 4થા અધ્યાયના 44મા પ્રકરણમાં લખી છે. 4થું પ્રકરણ 44મો અધ્યાય 4 ને 44. સવારે ઉઠવા માટેનો સારામાં સારો સમય કયો ભાઈ? 4 ને 44. વહેલા ઉઠો. જો 2:30 વાગે ઉઠવાની ટેવ હોય શું થાય ખબર છે? પછી આખો દાડો ઝોલા જ આવે. કથામાં ઊંઘે, માળા ફેરવતા ઊંઘે, એટલે સમજી લેવાનું આ 2:30 વાગ્યાવાળા બધા જ્યાં જોઈએ ત્યાં ચાન્સ મળે ઊંઘી જાય. બહુ વહેલા ઉઠો તો આ થાય, મોડા ઉઠો ભગવાનની આજ્ઞાનો ભંગ થાય. ઉઠવા માટેનો સારામાં સારો સમય 4:30 થી 4:45નો છે. તથાપિ પણ ગ્રહસ્થને જો આ સમય અનુકૂળ ન હોય તો શિક્ષાપત્રીમાં ભગવાને કહ્યું છે એ પ્રમાણે વ્યક્તિએ બાલ્યકાલથી જ સૂર્ય ઉદય થાય એના પહેલાં ઉઠી જવાની ટેવ પાડવી જોઈએ. ઓછામાં ઓછા 5:45 થી 6ના ગાળામાં વ્યક્તિએ ઉઠી જવાની ટેવ પાડવી જોઈએ. આ તંદુરસ્તી માટે, બાકીના સ્વસ્થ જીવન માટે આ નિયમ ખૂબ જરૂરી છે. ભગવાન રોજ સવારે 4:30 વાગે ઉઠી જતા. 49 વર્ષ ભગવાને દર્શન આપ્યા ને, રોજ ભગવાનનો ઉઠવાનો સમય 4:30 થી 4:45નો રહેતો. આપણે ચેષ્ટામાં બોલીએ છીએ ને 4 ઘડી રહે ત્યારે. ભગવાન ઉઠે છે ક્યારે? 4 ઘડી રહે ત્યારે. 4 ઘડી એટલે 96 મિનિટ. 96 મિનિટ એટલે 1.5 કલાક. 1.5 કલાક એટલે 6 વાગ્યાથી 1.5 કલાક આગળનો સમય. કેટલા વાગ્યાનો સમય થયો ભાઈ? 4:30 વાગ્યાનો સમય. 4:30 વાગે ભગવાન ઉઠી જતા. સવારના પોરમાં ઉઠી ભગવાન સૌથી પહેલાં શૌચ ક્રિયા, દંતધાવન અને સરયુ નદીમાં પ્રતિદિન સ્નાન કરતા. બાળક નાનું હોય ત્યારથી જ, સમજણો થાય 6, 7, 8 વર્ષનું થાય ત્યારથી રોજ સવારે સ્નાન કરી લે. જાતે કરી લે કે એની મમ્મી કે એના પપ્પા કરાવે, પણ દરરોજ એને નાહવાની ટેવ બાલ્યા અવસ્થાથી જ પાડી દેવી જોઈએ. ભગવાન સવારના પોરમાં ઉઠી સરયુ નદીમાં સ્નાન કરતા. સ્નાન કરી ઘેર આવી અને ભગવાન પૂજા કરતા. આપણી ભારતીય સંસ્કૃતિમાં કહેવામાં આવેલું છે કે બાળક જ્યારે 8 વર્ષનું થાય ત્યારે એને યજ્ઞોપવિત એને ધારણ કરાવવામાં આવે. પૂજા કરવા માટે સૌથી મોડામાં મોડો, પૂજા શરૂ કરવાનો સૌથી મોડામાં મોડો સમય 8 વર્ષનો કહેવામાં આવેલો છે. હા, 8 વર્ષ પહેલાં કોઈ બાળક પોતાના ઉમંગથી પૂજા ચાલુ કરી દે તો એ ધન્યવાદને પાત્ર છે, પરંતુ 8 વર્ષનો થાય ત્યારે તો એને ફરજિયાત પૂજા કરવાની ટેવ એને અવશ્ય બાળકે પણ પાડવી જોઈએ અને મા બાપે પણ પોતાના બાળકને આ ટેવ પડાવવી જોઈએ. સવારના સૂર્યોદય પહેલાં ઉઠવાનું, દરરોજ સ્નાન કરવાનું, શૌચ, દંતધાવન, સ્નાન, ત્યાર પછી ભગવાનની પૂજા કરવાની. પૂજા કર્યા પછી ભગવાન શું કરતા ભાઈ? દરેક મંદિરોમાં દર્શન કરવા જતા. ભગવાનનો સ્નાનનો નિયમ કેવો હતો? ભગવાન જ્યારે બાલ્યાવસ્થામાં દર્શન આપતા હતા ત્યારે ભગવાનને એક સમય તાવ આવ્યો અને શીતળાનો રોગ થયો ભાઈ. શીતળાનો રોગ થયો. બધા એ લોકોએ કહ્યું, ભક્તિ માતા તમારા ઘનશ્યામને તાવ આવ્યો છે, શીતળાનો રોગ થયો છે. આખા શરીરમાં બધા એના નિશાન થયા છે. 20 દિવસ સુધી તમે એને નવરાવશો નહીં કે જો પાણી અડ્યું તો રોગ વકરશે કે એને નવરાવતા નહીં. બીજો દિવસ થયો ત્યારે સ્વામિનારાયણ ભગવાન ભક્તિ માતાને કહે છે કે માતાજી, આપણો મનુષ્ય જન્મ, બ્રાહ્મણનો અવતાર, નાયા વિના કેમ ચાલે કે? અરે બેટા ઘનશ્યામ, તને આ થયું છે. અરે તો બધું થાય કે એનાથી નિયમ છોડી દેવાય કે ન છોડાય કે? લાવો કે. ભગવાન ઠંડા પાણીએથી નાયા અને શીતળાનો રોગ ભગવાને એને રજા આપી દીધી. આવો ચમત્કાર ભગવાને બતાવીને દર્શાવ્યું
કે આપણને દરરોજ સવારના પોરમાં સ્નાન કરવાની ટેવ અવશ્ય હોવી જોઈએ. દરરોજ સવારે સ્નાન કરવું ભાઈ. સ્નાન કર્યા પછી પૂજા કરવી. ભગવાન પૂજા કરતા. પૂજા કર્યા પછી અયોધ્યામાં જેટલા પણ મંદિરો હોય, મંદિરોમાં દર્શન કરવા જવાની ટેવ બાળક નાનો હોય ત્યારથી જ એણે મંદિરમાં જવાની ટેવ, રુચિ એણે કેળવવી જોઈએ અને મા બાપે એને કેળવાવી જોઈએ. મા બાપ એને કે ચાલ બેટા મંદિરમાં, એટલે છોકરો આમ 1000 કામ પડ્યા મૂકી અને હા હા ચાલો પપ્પા, ચાલો મમ્મી, ક્યારે જવાનું છે મંદિરમાં? ઘણીવાર 2-5 દાડા, અઠવાડિયું 10 દાડા થાય તો છોકરો જ્યારે સામેથી એમ કે મમ્મી પપ્પા આપણે મંદિરમાં ક્યારે જવાનું છે, ત્યારે સમજવું કે બાળકની અંદર સત્સંગ ઉતરવાની શરૂઆત થઈ. આ આદર્શ મા બાપ, આદર્શ બાળકનું લક્ષણ છે. મંદિરમાં ગયા એટલે રખડવાનું નહીં. ભગવાન ક્યાંય પણ મંદિરમાં ગયા એટલે જ્યાં ત્યાં રખડતા હતા કે બીજું બધું કરતા હતા નહીં. સીધું જઈને કથામાં બેસવાનું, સંત સમાગમ કરવાનો. આ ભગવાનની બાલ્યાવસ્થાથી ટેવ હતી. ભગવાન અયોધ્યામાં જેટલા મંદિરો હોય બધા ઠેકાણે દર્શન કરવા જતા. રામ પ્રતાપભાઈ બોલાવા જાય. એકવાર તો બારસના પારણા કરવાના હતા અને ભક્તિ માતાએ કહ્યું કે રામ પ્રતાપ આ ઘનશ્યામ મંદિરમાં ગયો છે, જલ્દી બોલ્યા કે. રામ પ્રતાપભાઈ ગયા. એક મંદિરમાં જોયું, ઘનશ્યામ કથા સાંભળતા હતા. રામ પ્રતાપભાઈ ઘનશ્યામ માતાજી બોલાવે છે, મોટા ભાઈ એક કામ કરો ને પેલા મંદિરમાં જઈ આવો કે. ત્યાં સુધી આ કથાનો પ્રસંગ ચાલે છે, પૂરો કરીને પછી આપણે બે જઈએ. પેલા મંદિરમાં દર્શન કરવા ગયા, ત્યાં પણ ભગવાનને જોયા. ઘનશ્યામ ચાલો મોટા ભાઈ ત્રીજા મંદિરમાં દર્શન કરી આવો. આવી રીતે રામ પ્રતાપભાઈને 20થી 25 મંદિરમાં ફેરવ્યા. પછી છેલ્લા જે મૂળ મંદિરે ફરતા 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 સૌથી પહેલા મંદિરે આવ્યા. મોટાભાઈ ચાલો હવે કથા પૂરી થઈ, આપણે જઈએ. ઘનશ્યામ મહારાજ રામ પ્રતાપભાઈની સાથે ચાલ્યા. રામ પ્રતાપભાઈ આગળ, ઘનશ્યામ મહારાજ પાછળ. રામ પ્રતાપભાઈને એમ કે ઘનશ્યામ મારી પાછળ આવે છે. રામ પ્રતાપભાઈ ઘેર પહોંચ્યા ત્યાં તો ઘનશ્યામ મહારાજ જમવા બેઠેલા. અને ઘનશ્યામ મહારાજ કે મોટા ભાઈ ક્યાં મંદિરોમાં તમે દર્શન કરવા ગયા હતા કે? ચાલો ચાલો બારસના આપણે પારણા કરવાના છે, હાલો હાલો જમવા માટે કે. બોલો, ઘનશ્યામ મહારાજ બધા મંદિરોમાં દેખાણા અને ઘેર ગયા ત્યારે રામ પ્રતાપભાઈના પહેલા પહોંચી અને ઘનશ્યામ મહારાજ પોતાના ઘરે પારણા કરવા વિરાજમાન થયા હતા. આવા દર્શન ભાઈ, આ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ ઘનશ્યામ મહારાજની દિનચર્યા હતી. આદર્શ બાળકે કેવી દિનચર્યા કેળવવી જોઈએ અને મા બાપે પોતાના બાળકને કેવી દિનચર્યા કેળવવી જોઈએ. સવારના પોરમાં સૂર્યોદય પહેલાં ઉઠવું, શૌચ ક્રિયા, દંડ ધાવન, સ્નાન, ભગવાનની પૂજા, ભગવાનના મંદિરમાં દર્શન કરવા જવું અને કથા વાર્તામાં ભલે સાંભળવાની રુચિ ન થાય કંઈ નહીં. બધા છોકરાઓ બધા નાના નાના બેઠા છે ને ભાઈ, 1.5 કલાકથી કેવા બેઠા છે. એકવાર કથામાં બેસે ને તો પછી સાંભળશે, સાંભળશે પછી સમજશે, સમજશે પછી વર્ષે, વર્ષે પછી સાક્ષાત્કાર થશે. પણ પેલા બેહવાની તો ટેવ પાડવી પડશે ને ભાઈ. જો મૂર્તિમાન દ્રષ્ટાંતો આપણને અહીંયા જોવા મળે છે. ધન્યવાદ છે આવા બાળકોને અને એમની માતાઓને ભાઈ, કથામાં આટલું બેસી રહે છે. આવી આદર્શ બાળકની દિનચર્યા હોવી જોઈએ. મા બાપે આવી દિનચર્યા બાળકને દ્રઢ કરાવી જોઈએ અને એનાથી વિશેષ મા બાપે પણ પોતાના જીવનમાં આવી દિનચર્યા દ્રઢ કરી અને પોતાનું બાળક આવું સંસ્કારી નાગરિક, આદર્શ ભગવાનનો ભક્ત બને એવા પ્રયત્નો નાનપણથી કરવા જોઈએ. હવે બાળકોએ નાનપણથી જ પોતાના જીવનમાં કેવા ગુણો કેળવવા જોઈએ એની આખી કથા આપણે આવતીકાલે સાંભળીશું. ઇતિ હરિચરિતાની યાની સાધો જન સદૃશાની ભવેયુરત્ર લોકે તદપિ નિખિલ જીવ સૌખ્ય દેશુ ભવતિ હિતેષુ સનાદ લૌકિકત્વમ. ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્રોપમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સાંઈ બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરે
શ્રીકાણ સત્સંગ શાસ્ત્રે પ્રથમ પ્રવાહે ધૌતાખ્ય વસને અગ્નિ આહરણ નામ ચતુઃ ત્રિંશત્તમસ્તરંગ. બોલો અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.